તું ક્યાં રખડશો? ક્યારનો ગોતું આ શેરીમાં ક્યાં આટા મારવા નીકળી ગયો? મામા હું જરા આમ જોતો તો હંધુ અહીંયા બધી મોટી મોટી બિલ્ડિંગ, આ ગાડીઓ, તે હું આમ ઓલપા ગયો તો આ તમારા શેરીમાં ઓલા બધા રમવાનું છે ને ત્યાં. અરે પણ આયા તે ક્યાં જોયું નથી અને તું આટો મારવા નીકળી ગયો. ક્યાંક ભૂલો પડ્યો તો તને પછી કઈ ખબર નથી પડતી કઈ શેરી છે, ક્યાં જવાનું છે. તું ક્યારે ગોતી ઘર? આ હોટી છે ને એવડી હતી, આ જ્યાંથી હાલું ને ત્યાં બટકું છે ને આમ તોડીને ત્યાં નાખતો જાવ. હા 4 રસ્તા પડે, પછી આમ વણાક ઘોણાક આવે, ત્યાં તો છે ને આમ મોટી હાથીકડી લઈને કોકને ઘરમાં તૈડ હોય ને ન્યાય ખૂતાર દો, એટલે છે ને ભૂલાય નહીં કે અહીંથી આમ વળવાનું છે. તમે મને હું સમજો? હા હું એમ ભૂલો ન પડવો મામા. હા મામા પણ એના છોકરા બધા કેવા છે? હાવ નકામા હાવ. હા મને ગામડિયો કે બોલો ગવાર કે અને હંધાઈ દાંત જ કાઢે. હા શેરીમાંથી નીકળ્યો ને વાહેલી શેરીમાંથી તો ત્યાં તો ઓલી બધી માસ્યું ડોહીયું બેઠી હતી. હવે એ ખબર નહીં કેમ એક ડોહીની કેટલા વાળ ધોળા અને ટી શર્ટ ને જીન્સ એવું પહેરેલું, તો હું તો એને જોતો રહી ગયો. મેં કીધું હાલે લે આ તો હા ઓલા વિદેશથી કોઈક આવ્યું હોય ને એવું લાગતું હતું. તો મેં તો ઘડી કહીને હામું જોયું, તે મને કે મારા રોયા હામું હું જોશો લે. મેં કીધું આ ગામડાના હાડિયું પહેરતા ને આ માડિયું કેમ રહેતા, અને આ જોઈ લે શહેરમાં આવીને હાવ ફરી ગયા હાવ. અરે હવે તારે છે ને હવે એ જ કરવાનું છે. આ છે ને આ સોવણી આ જબ્બો તું કાઢ અને તું પેન્ટ પહેરતો જા. હવે મામા એ વાત ખોટી હો, હું હજી છે ને શહેરમાં આવ્યો છું અને આ મારો પહેરવેશ નહીં બદલાય. મેં છે ને ગામડેથી જ્યારે નીકળ્યો ને ત્યારે જ નક્કી કર્યું હતું. હા 7 જોડી છે મારી પાસે. કેટલા? 7 જોડી. અને 7 જોડી છે ને 7 અલગ અલગ પહેરી. એ આયા ન હાલે હો. તારે આ શહેરમાં હું તને હું કામ લાવ્યો? એક તારી પ્રગતિ થાય, તું કાંઈક આગળ વધ. નકર ત્યાં તો તું ગામમાં તને ખેતી કરતો હતો, ઢોર સારતો હતો. પણ મને એમ શું કે ભાણાને હું આ લાવું ને તો કાંઈક એની પ્રગતિ થાય, એનું કાંઈક ભવિષ્ય બને. હજી તારા લગ્ન બાકી છે. હવે આમાં તને કોઈ છોકરી ન દે અને કોઈ નોકરી ન દે, છોકરી નોકરી કાંઈ ન દે, પાછું તારે દેહમાં જવું પડશે. એટલે આ બધું તું કાઢ. હવે આ સોવણી હવે નથી પહેરવાની તારે આયા. મામા હું આ નહીં કાઢું, મને આ ફાવે છે. મને છે ને આ પાટલું ને શર્ટ નથી ફાવતા. એ ફાવી જાય, કોઈ ન ફાવતા હોય સમજ્યા. હું પહેલાં આવું જ પહેરતો, પણ પછી હું આ મળ્યો ને પેન્ટ શર્ટ પહેરવા એટલે બધું મને ફાવી ગયું. બધું ફાવી જાય. કોઈ આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી ન ફાવે. મામા જુઓ સારું તમે કહો છો તો નીચે સોયણી કાઢી નાખી, પણ હા ત્યાં પાટલું ને પહેર લે. પણ આ ઉપરનો જભ્ભો એ તો હું રાખીશ જ. અને અત્યારની ફેશન પ્રમાણે કપડાં પહેરાય, જીન્સ ને એવું પહેરાય. તારી જેવડા છોકરા તો છે ને એ ફેશનેબલ ન રહે તો કોઈક જાતું હોય ને, કોઈક મારો દોસ્તાર આવે ને આપણી ઘરે તરત કે લા ભણો. આ પેન્ટ પહેરવાનું કેટલી વાર મેં કર્યું હશે, હું પેન્ટ પહેરું પણ સારું પેન્ટ પહેરાતું જ નથી. અરે એ બધું થઈ જાય. તું એકવાર પેન્ટ પહેરીને કાઢી નાખે એટલે નો જ ફાવે. આ સોવણી તું પહેર્યું ને, તું નાનો હતો ને ચારનો સોવણી પહેરશો એટલે તને સોવણી જ ફાવે. પણ ઓલું છે ને થોડીક 2-3-4 દી એવું લાગે, 2-3 વાર તું પેન્ટ પહેરીને એટલે આફોડી ટેવ પડી જાય. પછી તને આ જ નહીં ગમે, સોવણી જ નહીં ગમે. પછી મામા હું સોહાણી છે ને તમે કહેતા હોય સોહાણી જગ્યાએ પેન્ટ પહેર લે, પણ મને આમાં તાની વગર તો મજા જ ન આવે. મને ટી શર્ટ ને શર્ટ ને એ બધું તો છે ને કેવું થાય ખબર, આમ કવડવા દોડે, ઘડીએ આમાં આમ કરવું પડે. કાંઈ વાંધો નહીં, તું અત્યારે પેન્ટ પહેરવાનું તો ચાલુ કર. પછી ધીરે ધીરે તને જ એમ થાય કે હવે આ પેન્ટની હારે પણ આ નથી સારું લાગતો, આ પેન્ટની હારે આ નથી સારું લાગતું. એટલે તું જ પાછો ટી શર્ટ ને એવું બધું તારી હાથે લઈ આવી જોજે. સારું બસ આ તમે કયો એમ કરી, પણ હજી થોડાક દાડા ખમો જ ખરા. અને હાલો હવે તમે આવ્યા છો. ખમવાનું તો નથી જ, પેન્ટ તો તારે અત્યારથી જ પહેરવાનું શરૂઆત કરી દેવાની. હાલ આપણે યાર હું તને છે ને લઈ જ દઉં પેન્ટ, તો જ તું શરૂ હાલ. હાલ મામા પણ હું શું કહું છું મોન્ટુ, તને કેટલી વાર કહ્યું છે અરે આવું બધું કામ મને નહીં સોંપવાનું યાર. હા હવે થઈ તો શકે જ ને, આ કોલેજમાં કેટલાય લોકો છે, સંભાળી લેશે. હા ફોન કરું તને. મીરા, અરે કોણ છે આ બબુચક અને આને લઈને ક્યાં જઈ રહી છે? દેવાંગ, આ શું બોલે છે તું? આદિત્ય નામ છે એનું, મારો નવો ફ્રેન્ડ. નવો ફ્રેન્ડ? ઓબ્વિયસલી. અને પણ આવો બબુચક. અરે આનો રૂપ તો જો, વાળના કઈ ઢળા નથી, કપડાં કેવા પહેર્યા છે, ઓ માય ગોડ શૂઝ પણ પહેર્યા છે. ખરેખર એકદમ ટિપિકલ ગામડીઓ છે. આ તો મોજડી કહેવાય. ઓ મોજડી, ખબર છે હવે મોજડી છે, પણ અમારે અહીંયા શૂઝ કહેવાય. હા દેવાંગ, શું તું પણ મોજડી ને મોજડી જ કહેવાય, વિદેશમાં જઈએ કે અહીંયા રહીએ. જો આ બધા બૂટ્સના ટાઈપ તારે બતાવવાની ક્યાં જરૂર છે દેવાંગ? હસ નહીં. જો તો ખરી કેવી રીતે સ્માઈલ. આને તો એ પણ નહીં ખબર પડે. હા કોણ જાણે ક્યાંથી આવ્યો છે. એક મિનિટ બબુચક. બસ કર. શું છે આ ભાઈને તકલીફ શું છે તમને જીવનમાં?
એને એ જ તકલીફ છે. બસ આવતા જતા લોકોને ગમે તે બોલી દેવાનું. તેમાં જ્યાં સુધી કોઈ પણ માણસ વિશે આપણે પૂરી જાણકારી ન લીધી હોય ને ત્યાં સુધી એની વિશે આવું ન બોલવું જોઈએ. કોઈ રાઇટ્સ નથી તને આવું બોલવાના. અરે પણ શું કામ હું આના વિશે કઈ જાણકારી લઉં? ખબર છે મને કે તું મારી ફ્રેન્ડ છે, આપણે લોકો અવારનવાર મળીએ છીએ. અને આજે આ કોણ જાણે ક્યાંથી આવ્યો છે? આ ક્યાંથી આવ્યો છે? કયું ગામ તારું? ગામડેથી. ગામ મારું છે લંગાળા. આદિ તારે દૂધ લેવા જવું હતું ને? જો આ સીધી સામે દેખાય એ શોપની બાજુમાં ડેરી છે. જા તું ત્યાં તારું દૂધ ને જે વસ્તુ લેવાની હોય બધું લઈ લે, હું આવું છું. અરે પૂછ તો ખરા એને. દૂધની ડેરી એવું નામ વાંચતા આવડશે ખરું? બતાવીને મેં આ સામેવાળી શોપની બાજુવાળી. આવડે છે. આ નિહાળે હું જાતો તો. કેટલું ભણ્યો? 7 ધોરણ. દેવાંગ 7 ધોરણ ભણ્યો છે ખાલી, અને એમાં તો કેટલો એટીટ્યુડ થી વાત કરે છે. પણ તને શું પ્રોબ્લેમ છે? એને વાંચતા આવડતું હોય કે ના આવડતું હોય? કહેવાનો મતલબ એ છે કે ત્યાં જઈને કોઈ બીજી દુકાને જશે અને પાછો કહેશે કે દૂધ આપો. બહાર દેખાય દૂધના જે કેરેટ્સ પડ્યા હોય બહાર દેખાય. દેવાંગ એકાદ વાર મારાથી ભૂલ થાય, બીજી વાર કોઈ દિવસ ભૂલ ન થાય. અને હું છે ને હા અજાણ્યો છું, એટલે કદાચ નહીં મળે તો 2 જણાને પૂછી લે, પણ પાછો મળી ગયા પછી કોઈ દિવસ કોઈને પૂછવું નહીં. મતલબ તો સાબિત કરી નાખ્યું ને કે તને વાંચતા લખતા નથી આવડતું. આદિ સાવ ડફોર. તું જા ને, આપણે પછી મળીએ. હા આ જજે હા ભાઈ, ભૂલો ના પડતો. ભૂલો પડે તો અહીંયા આવજે. દેવાંગ વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આ કઈ નોનસેન્સ નથી. આ તો ખાલી મજાક કરતો હતો તારા ફ્રેન્ડ સાથે. ભાઈ હવે કોણ છે આ અઘરી નોટ? અરે અમારા પાડોશમાં નટવરભાઈ રહે છે ને, એમનો ભાણો થાય છે, ગામડેથી આવ્યો છે. બિચારો બહુ દુઃખમાં છે. મેં સાંભળ્યું છે કે હમણાં જ એના મમ્મી ઓફ થઈ ગયા છે, જીવનમાં એકલો પડી ગયો છે બિચારો. અને હું અહીંયા આવતી હતી ને તો આ નટવર કાકાએ કહ્યું કે આને લેતી જા, થોડી વસ્તુઓ લાવવાની છે તો બજાર દેખાડી દેજે. અને તું વચ્ચે મળ્યો ને તે બધું જ ભાંગરો વાટી નાખ્યો ને. મેં કઈ નથી વાટ્યું. આ તો ખાલી 2 મિનિટ મસ્તી કરતો હતો. જોતો હતો કે છોકરાની અંદર કેટલું ટેલેન્ટ છે, કેટલું નહીં, બોલી શકે છે કે નહીં. પણ ખબર પડી ગયા ગામડાનો સાવ ગમાર વ્યક્તિ છે, એકદમ ભોથું અભણ. કોણે કહ્યું? હા આ ગૂગલ તો હમણાં આવ્યું ને. પેલા શહેરના લોકો પણ જ્યારે બહાર જતા હતા ને ત્યારે બધાને રસ્તો અને સોસાયટી પૂછીને જ જવું પડતું હતું. એમાં અભણની ક્યાં વાત આવી? હા હવે છતાંય તે ભણેલામાં ને અભણમાં ઘણો બધો ફરક હોય. હોય ને ફરક. ભણેલા લોકો ગમે ત્યારે ગમે તેને ગમે એ બોલી શકે, પણ અભણ વ્યક્તિ, જે ઓછું ભણેલો વ્યક્તિ છે ને, એ માનને મર્યાદા ન છોડે, સભ્યતામાં વાત કરે કોઈની પણ સાથે. એ મારી રાહ જોતો હશે. પછી મળીએ. ઊભી તો રે. અરે પણ તારી સાથે ખરેખર આ કોણ જાણે આ ગામડાનો છોકરો. આ જજે, આ પાછળ જજે. આદિ આવી ગયો દીકરા. દૂધ આ રસોડામાં મૂકી આવીને તારે ચા પીવી છે? સાદું જ પીવું. ચા દૂધ પીવું છે ને મને ખબર છે. તારા માટે બનાવી દઉં છું, વાંધો નહીં. પણ તું કેમ આમ મૂંઝાઈ ગયો? શું થયું? કોઈ તને કાંઈ કીધું? મમ્મી હા મને આ નહીં ફાવે હો. લે કેમ એવું વિચારે છે? તને શું કામ ન ફાવે? જેવા ગામડામાં માણસો છે એવા શહેરમાં હોય. એમાં કાંઈ આને હું 4 પગ ને 4 હાથ ને એવા હોય શહેરમાં? એમ વાત નથી મમ્મી, તો પણ છે ને હા હું અહીંયા શહેરમાં બરાબર રહી નહીં શકું. અને મને લાગતું નથી કે અહીંયા મને કામ ધંધોય ફાવશે. આ તું છે ને ખોટા વિચારો કરે છે. આ ગામડામાં રહેલો છે ને એટલે તને એવું લાગે થોડો સમય જશે ને એટલે બધું સેટિંગ થઈ જશે. પણ બેટા થોડો સમય તો આપણે તકલીફ ભોગવવી પડે ને. હા આખી શેરીના છોકરાઓ મને ખીજવે છે. આ ગામડીઓ કહે છે, ગવાર કહે છે, અને હંધાય દાંતે કાઢે છે મારા. અને મને નથી લાગતું કે આ બધાને જોઈને એ લોકો હારે બોલવાની મારી હિંમત થાય. આ મને શરમ આવે હંધાય સામું. તારે ક્યાં એમાં શરમાવાની જરૂર છે? ગામડીઓ કહે તો ભલે ને કે. બેટા તને એવું નથી લાગતું કે તું હવે શહેરમાં રહેવા આવી ગયો છે તો થોડો તારા આ રહેણી કહેણીમાં સુધારો લાવ. શહેરમાં જેમ રહે ને એમ તારે રહેવાનું, એટલે તને કોઈ ગામડીઓ નહીં કહે. અને તારે ક્યાં મોટા ઉદ્યોગપતિ હારે બેસવા જવું છે? તારે તો સોસાયટીના મુદ્દે માણસો હારે બેસવું છે ને. હળી મળીને બેસ ને
શું વાંધો છે એમાં? વાંધો કાંઈ નથી મામી, આ તમે હંધુય સમજો છો, પણ આ કોઈ સમજવા જોવે ને. હવે મારે જેવા લુગડા પહેરવા એવા પહેરું, એમાં એ બધાને શું લેવા દેવા? આ કોક દી મારો મગજ જાહે ને તો હાથ ઉપડી જાય મારો. એ નાના આદિ, એવું ન કરાય. આ છે ને કમ્પ્લેન લઈને તારા મામાને કહેશે, પછી તારા મામાનો સ્વભાવ તો તને ખબર જ છે. પણ એ હેના ખે કર્યા કરે. આ ગમે એનાથી હાલ્યો જતો હોય તો વાંહેથી દાંત કાઢે. હવે ભાઈ દાંત કાઢવા છે ત્યાં હામો કાઢ ને અને કહી દે એકવાર મારી યાર બોય કે હાલ મેદાનમાં ખબર પડે તને. આદિ, આ બધાની સાથે ઝઘડો કરવા ન બેસાય. હવે એક જણ કે બે જણ કે એને કહી શકાય, પણ એટલા બધા આપણને ખીજાતા હોય તો ન કહેવાય ને આપણે કાંઈ. આપણે સુધરી જવાય. અને મારી વાત સાંભળ. આ દૂધ લેવા ગયો ને ત્યાં એક ભટકાણો અને મને બબુસક કરતો હતો. હવે બે અડબોટમાં નાખ્યું હોય તો ખબર પડે કે કોને શું કહેવાય. આદિ, હશે હવે બધાની પ્રાણ અને પ્રકૃતિ સરખા ન હોય તો કળિયુગ નો કહેવાયો હોત. હું કઈ બળદ થોડો છું વાત કરે છે. હિન્દી ખબર પડે મને કઈ. આ ગામડે રહીને આવ્યો તો હું કઈ મને ખબર નહીં પડતી હોય કેમ કરવાનું, શું હોય શું નહીં. એ કે વાંચતા નહીં આવડતું હોય. હા ચોપડી ભીણ્યો, વાંચતા ન આવડે મને. બટ આદિ, એ બધા વધારે ભણેલા હોય, કોલેજ ગયા હોય, એટલે તને એવું કહેતા હોય. આપણે એની વાત મગજમાં નહીં લેવાની બટા. મગજમાં નથી લેવી મામી, પણ મને અહીંયા નહીં ફાવે. હું હાસું કહું, મારા મામાને આજ જ કેવું મારું છે ને આ ટિકિટ કરાવી દો, હું હાલતો થાવ. હું તારા મામાને કહી દઈશ કે એને હાલતો નથી કરવો બસ. અને તને સારો ધંધો ગોતી આપશે. પછી તું એમાં પોરોવાઈ જઈશ ને એટલે તને આ બધી વાતમાં કંઈ રસ નહીં રહે. હું તારા મામાને વાત કરીશ અને તું આવી રીતના શહેર છોડીને ગામડે જવાની વાત ન કર બટા. મને ખબર છે મા બાપ વગરના દીકરા હોય ને ત્યાં આવી તકલીફ હોય છે, પણ જો તું ગામડે વહી જઈશ ને તો તારે ફયું ને અને એવું થાય કે અમે તને હાચવો નહીં. સારું ન લાગે ને બટા? સારું, આ તમે કહો છો એમ બસ. અમારા મામાને વાત કરી અને એ કહેતા હતા કે કારખાનામાં કામ ગોતી દે તો જલ્દી કામે આખો દી વહી જાય ને તો પછી આ કોઈ હેરાની નહીં કરે. એ જ તો કહું છું બટા કે તારા મામાને વાત કરીશું. જો તારી વાત ન માને ને તો, પણ તારા મામાને એવી વાત ન કરતો કે આ સોસાયટીમાં બધા તને ગામડીઓ કરે છે. નકર એને દુઃખ લાગે અને એ પાછળ બાંધવા જાય. સારું, આ તાળી ભરીને સાદું કરી દો. કરી દઉં છું બટા. અને આમ જો તું છે ને તારી મોજમાં જ રહેશે. ભલે ને બધા ગામડીઓ કે હા એના કહેવાથી ભલે ને આપણે ગામડિયા થોડા થઈ જવાના છે, આપણે પહેરવેશ એવો છે, પણ એના કરતાં બુદ્ધિ આપણા વધારે હોય છે. હો ગામડિયા હો બાબુ. અરે પહેલા અહીંયા આવ. શું થયું પછી? ડેરી મળી હતી? નહીં મળી હોય, ડેરીમાંથી દૂધ નહીં મળ્યું હોય, હે ને? વાંધો મળી ગયું તું. તમારું શું કામ છે મારું? તું એ દિવસે બહુ હોશિયારી મારતો હતો. આ મીરા સાથે હતી ત્યારે કે તને બધી ખબર પડે. સાચી વાત? ગાંડો નથી હું. બધું આવડે તને? ના હોય, મને તારો ચહેરો જોઈને લાગતું નથી કે તને બધી વસ્તુ આવડે. અને તું બધી વસ્તુમાં મારાથી બેટર કંઈ ના કરી શકે. બોલ. હું મારાથી કોઈ સારી વસ્તુ ના કરી શકે. સોરી, ભૂલથી ભૂલી ગયો કે જેને તને ઇંગ્લિશ નહીં આવડે એટલે. હા ભાઈ, હું હંધુય કામ કરીને આવ્યો. આ દેહમાં છે ને ખેતી કામ જ કરતો હતો. તારા જેવાથી ખેતી કામ થાય, બાકી હું કવે કામ ના કરી શકે. બોલ. ના થઈ જ ના શકે. બોલ. હું કામ કરું? સરિયાત લાગે? સરિયાત લાગે? એમાં કોઈ છે ને મારી સામું જીતી ન થઈ ગયું. મારી સામું બધ ભીનમાં નકર છે ને લેવાઈ જાય ખોટે ખોટું. જોવું છે? બોલ. એક વખત સરિયાત લગાવીને જો. આ તારે છે ને પેલા ગાડીનો આગળનો ભાગ સાફ કરવાનો, પાછળનો ભાગ હું સાફ કરીશ. આપણે જોઈએ બેમાંથી કોણ સારો ભાગ મસ્તનો આમ સાફ કરે છે. ચમકવી જોઈએ ગાડી બસ. મને શું મળે? હા, જો તૈયારી વાળો આ ભાગ આગળનો સારો હશે તો 100 રૂપિયા તને આપીશ, અને જો નહીં હોય તો તારે મને 100 આપવાના. બોલ, મંજૂર છે? હારી ગયો ને? હારી હું કોઈ દી હારું નહીં હો. પાકું? હા ચલ. હા તાલી. ચલ કર શરૂઆત. એક કામ કર, લે આ ગાભો કર સાફ.
જોજે હા. હાલ ફટાફટ હા હા 100 તું રૂપિયા ગણીને રાખ. હા સાફ કર પેલા, પછી મારો વારો આવશે, પછી થશે ને. ઓય હા શું કરે છે તું? શું કરે છે એટલે? આ પાણીની ડોલ લાવ્યો છે તું અહીંયા? અરે પણ ગાડી સાફ કરવાની છે, અહીંયા જોતો નથી ભગવાનનો ફોટો છે, સરખી રીતે સાફ. તું ભાઈ જાને ભાઈ, તારાથી ના થાય, તું હારી ગયો જા. રહેવા દે, હા? તું છે ને તારે જેમ સાફ કર્યું એમ કરજે, હું ચમકાવી દઈશ હમણાં જો તું. જય હનુમાન દાદા. આને શું આવડે? બરાબર ચમકાવજે સરખી રીતે હા, બધી જગ્યાએ પ્રોપર. હાદી કામમાં વ્યસ્ત છે, થોડું કામ બતાવે છે હા. તું જા. આ શું કરે છે તું? અરે સરિયાત લાગી છે, સાફ કરે છે ગાડી. સાફ કરવા દે ને. મીરા આ શું કરી રહી છે તું? હા બદતમીજી છે હા? અરે કઈ બદતમીજી નથી, એને સરિયાત લગાવી છે મારી સાથે, પૂછને એને. એ કીધું તું કે જોઈ કોણ હારી સાફ કરે. એને કીધું કે આગળનો ભાગ તું સાફ કર, વાહેલો ભાગ હું કરી. શું કામ? એ કે હો ની સરિયાત. હા જોઈએ કોનો હારો ભાગ સાફ થાય છે. તને ખબર પડે છે? એ તારી મજાક ઉડાવે છે, તને નીચો દેખાડે છે. ના ના એ તો સાબિત થઈ ચૂક્યું છે કે એનામાં કેટલી બુદ્ધિ છે કેટલી નહીં. હા મારી વાતમાં આવી ગયો ને ગાડી સાફ પણ કરી નાખી. જો આ તું ના આવી હોત ને તો આખે આખી ગાડી સાફ કરાવી નાખતા ગામડિયન પાસે. સાંભળી લીધું ને? આપણને હર વખત એવું લાગે ને કે માણસ સારો છે, પણ સારો હોય એવું જરૂરી નથી. અને તું એક નંબરનો નીચ માણસ છે. કોઈ માણસ શાંતિથી નીકળે છે, રસ્તા પર ચાલ્યો જાય છે અને રોકીને તારા કામ કરાવે છે. આ ગાડી તે એના માટે નથી લીધી ને? ના ના મારી માટે જ લીધી છે, પણ સાફ એની પાસે તો કરાવી શકાય ને. શું કામ? એ તારો નોકર છે, તારા ઘરે ખાવા આવે છે. આમ તો નોકર તરીકે નહીં ચાલે યાર, સોરી નહીં ચાલે. તારા પહેરવેશ ઉપરથી તું ક્યાંય નહીં ચાલે. સોરી. દેવાંગ બસ હવે તું વધારે બોલે છે. અરે માણસ તને ક્યાં નડે છે? શાંતિથી જીવવા દે ને એને. કોઈ માણસ પોતાના જીવનમાં શું કરે છે શું નથી કરતો એનાથી આપણે શું લેવા દેવા? લેવા દેવા કઈ નથી. આ તો મને થયું કે જઈ રહ્યો છે, હું પણ નવરો છું, એ પણ નવરો છે, તો એનું કામ થશે. 100 રૂપિયા આપી દેત ને હું એને આપી દઉં. ભીખ નથી જોતી મારે. ભીખ ક્યાં આપું છું? મહેનત ના તો આપું છું. તું પણ જાવ. તારી માન્યતા છે ને કે એને સારું બોલતા નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, તો એ ગામડિયો છે. તો કોઈ પણ વ્યક્તિ ફોરેનથી અહીંયા આવે તો શું એને ગુજરાતી આવડતું હોય છે? તો એને કોઈ ગામડિયા નહીં કે. શું કામ? કારણ કે એને ઇંગ્લિશ લેંગ્વેજ આવડે છે એટલે. ઇંગ્લિશ શું છે? ઇંગ્લિશ એ પણ એક ભાષા છે. આપણે લોકો એને આટલી આગળ વધારી રહ્યા છીએ કે ઇંગ્લિશ ન આવડતું હોય એ માણસ બુદ્ધિ વગરનો છે કે ભણેલો નથી. છતાં પણ આ ઇંગ્લિશ બધી ગમે જગ્યાએ જાય, દુનિયાના કોઈ પણ દેશમાં ચાલશે. બાકી આ ગામડિયાની ભાષા ક્યાંય ચાલશે ખરી? અરે અહીંયા નહીં ચાલે. કેમ? તારે એની ભાષાથી શું લેવા દેવા છે? લગ્ન કરવા છે એની સાથે? ના ના આ તો તું વાત કરી રહી છે એટલે મને લાગે છે કે તું ભાષાનો ટોપિક લે છે, તો હું એ જ કહું ને તને. તો સાચું કહી રહી છું. તું જ્યારે ત્યારે એને ગામડિયો કહે છે, બુદ્ધિ વગરનો કહે છે. શું કામ? અરે મગજ નથી એની પાસે એટલે. આમ પણ હા ખાલી ગામડાનો વ્યક્તિ નહીં, મને લાગતું હતું કે ગામડાનો વ્યક્તિ જે ભોળો હશે પણ સાલો ગાંડોય છે. બોલ. ગાંડો તું છે. હા મને કહેતો ને ગાંડો. આગળ એક મૂકીને તો ફરી જાય મોઢું હોતે. એમ મને મૂકવાની વાત કરે છે? હા તો હા જ્યારે જેને જુએ મનમાં જેમ આવે એમ બોલે જાય. હું કઈ બોલતો નથી એટલે હું તમારે મનમાં આવે એમ બોલવાનું. હા તો બોલે જ ને. આમ પણ તું કરી એવું રહ્યો છે. બસ હવે પતી ગઈ ને વાત. હવે બીજી વાર તારે આના કોઈ કામ કરવાની જરૂર નથી, સમજો? ભૂલ તારી પણ છે. નહીં કરું. આ સરિયાત હા બસ. સરિયાત લગાવી છે. ભાડમાં ગઈ તારી તો? આ શરત. અને આ બહુ બુદ્ધિ વાળો હોય ને હા તો 3 ડોબા અને 2 બકરી એક હારે સરતી હતી. સરતા સરતા ખોવાઈ ગઈ. તો વિચાર કર કે ખોવાણું કોણ હશે, બકરી કે ડોબા? એ તારી જેવા ડોબા ખોવાણા હશે ભાઈ, બાકી બકરી ના ખોવાય. આવ્યો 3 બકરી 3 ડોબા કઈ પણ. મીરા, હું ક્યારની જોઉં છું, તું ઉદાસ કેમ બેઠીશ? મમ્મી સાચું કહું ને તો એક વાત મગજમાં ઘૂસી ગઈ છે જે નીકળતી જ નથી. કઈ વાત? આ દેવાંગ. મમ્મી ખબર છે આદિત્ય બજારમાં જતો હતો, દેવાંગ એને રોક્યો અને એની ગાડી એની પાસે સાફ કરાવવા લાગી. બિચારો આદિ બહુ ભોળો માણસ છે, ગાડી સાફ કરવા લાગ્યો દેવાંગની. અને દેવાંગ જ્યારે હોય ત્યારે એને જેમ તેમ બોલ્યા કરે છે. મને બહુ ગુસ્સો આવે છે મમ્મી. પણ આ આદિત્ય છે એને કહેવાય ને, ના પડાય ને કે હું ગાડી સાફ નહીં કરું, એની વાત હું કરવા માને? મમ્મી એ ભોળો છે, એને એ દુનિયાદારી ક્યાં ખબર પડતી હોય. બિચારાને એમ હતું કે જો હું એનું કામ કરીશ, એની સાથે રહીશ, એની વાત માનીશ તો એ મારો ફ્રેન્ડ બનશે અને અમે લોકો સાથે રહીશું. ગામડેથી આવ્યો છે, અહીંયા કોઈને ઓળખતો નથી,
એટલે એને એવું હોય ને કે મારું પણ એક ગ્રુપ બને, કોઈ ફ્રેન્ડ બને. અરે આદિ, આવો બેટા. લ્યો હા ખાન મમ્મી. અરે આમાં કઈ દેવા આવવાની હોય પાછી? બેસ. બેસ બેસ. મમ્મીએ કીધું બેસ. બેસવું નથી. અરે બેસ ને. તો આ વાત હતી, અને કહી દો આને કે આવી રીતે કોઈના કામ કરવાની જરૂર નથી. હા દિત્યા, મીરા શું કે દેવાંગે તારી પાસે ગાડી સાફ કરાવી? શરત નાખી હતી એને, અને મને કોઈ શરત નાખે ને તો હું પાછો ન પડું, ગમે એવી હોય. અરે બુદ્ધુ પણ એ શરતના પૈસા ના આપત ને, ગાડી સાફ કરાવીને નીકળી જાત. પૈસા આપે તો શરત કહેવાય ને. હા એ તો મને શું ખબર કે અહીંના લોકો બધા ફરી જાય. આમ છે ને કોઈ કામ સીધે ને તો કામ નહીં કરવાનું. આવું કામ કોણ કરે? નોકર હોય નહીં કરે. તું કાંઈ નોકર થોડો છો? તો મેં તને કહ્યું હતું ને કે એની સાથે વાત નહીં કરવાની. એ છે મારો ફ્રેન્ડ જ, પણ થોડો ચીડચીડિયા સ્વભાવનો છે. ગમે એને ઉતારી પાડવાને એટલે એને વાર ન લાગે. તો એટલે જ મેં પેલું અટપટું ઉખાણું પૂછ્યું હતું. હા બકરી ને ભેં ડોબા એ હંધુ ઈ જ છે. એ જ છે, પણ એ માને તો નહીં. એને તો એમ જ છે કે બહુ સ્માર્ટ છે અને તું બુદ્ધિ વગરનો. એ એવું માને છે, હું નહીં. હા જુઓ, મને તો અહીંયા ફાવતું જ નથી. હા મેં છે ને મારા મામાને કીધું જ છે કે મામા મને આ નહીં ફાવે, હું પાછો ગામડે વહી જાઉં. અરે ના રે ના, એવું થોડું હોય. અરે ગામડામાં અત્યારે કોઈ છોકરા નથી રહેતા. કામ ધંધા બધા શહેરમાં હોય. તું અહીંયા શહેરમાં રહીશ તો કંઈક શીખીશ અને કંઈક સારી નોકરી મળશે તો તારે પગાર સારો થશે, ને સારો પગાર હશે તો છોકરી સારી મળશે. હા જુઓ, હવે એ તો હંધુય નસીબ ઉપર છે, પણ આ મને લાગતું નથી કે મને અહીંયા ફાવે. અને આ દેવાંગ એક નહીં, હંધાય એવું કરે છે. કોઈ એવું કંઈ નહીં કરે, તું ચિંતા ન કર. હું તારી ફ્રેન્ડ બનીશું ને, હું તને હેલ્પ કરીશ. કેવી રીતે તારે ચેન્જ થવું, કેવી રીતે કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે વાત કરવી જોઈએ, અને આ શહેરના લોકોની જેમ કેવી રીતે રહેવાય. માનું છું કે આ બધું જ ઢોંગ હોય છે. માણસ ખરેખર પોતે જેવો હોય ને એવી રીતે રહેવું જોઈએ, પણ હવે લોકોને પહોંચાય નહીં ને. હા એ વાત સાચી, પણ આ શહેરમાં જેમ બધા રહે છે મને ફાવવું જોવે ને. હા માંડ પેન્ટ પહેર્યું છે, એ મામાએ પરાણે માનતા જ નહોતા, પણ આ સભો તો ને જ કાઢું. થઈ જશે બધું, ચિંતા ન કર. મમ્મી, હું શું કહું છું, આદિત્યને આપણે આજે પર્સનાલિટી ચેન્જ કરવા માટેનો કોર્સ આવે ને, શું કહેવાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ, હા એ કરાવી દઈએ તો? કેમ નહીં? તારા ઓળખાણમાં હશે જ તે, કોન્ટેક કરાય. હા, એમાં 6 મહિનાનો કોર્સ થશે. પછી આદિત્યને કોઈ ઓળખી પણ નહીં શકે કે પહેલા આદિત્ય હતો એ કોણ અને આ કોણ. એવું જ કરીએ. મારે કાંઈ એવું કરવું નથી. હા મારે કોઈ મશીનમાં જવું નથી. મશીનમાં નથી જવાનું. તો આપણે ત્યાં જશું ને, આપણે સ્કૂલે જઈએ કે નહીં, આપણને કંઈ જ ના આવડતું, પછી ટીચર આપણને શીખવાડે કે તમારે કઈ રીતે બોલવું જોઈએ, કઈ રીતે વાંચવું જોઈએ, કયો શબ્દ શું કહેવાય. બસ આવી જ રીતે કંઈક હોય. આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કઈ સ્કિન ટોનને કયા કલરના કપડાં મેચ કરે, બસ આવું બધું. અરે ભાણાભાઈ, બધું ફાવી જશે. અત્યાર સુધીમાં અહીંયા સુધી પોગી ગયા તો હવે એમાં શું વાંધો છે? જો તને નહીં ફાવે ને તો આપણે ના પાડી દઈશું, નહીં જઈએ. ઓકે, તો તું અત્યારે જા, આપણે કાલે ફ્રી થઈને જશું, નક્કી કરી આવીશું. ને કંઈ પણ કામ હોય ને તો મીરાને કહેવાનું. એ તો હંમેશા મારી હારે જ છે, હંધી મદદ કરે. જય શ્રી કૃષ્ણ. હમણાં જ આવતો હશે. અરે મીરા, અરે હા શું, હા લંગુરે તો હુલિયો ચેન્જ કરી નાખ્યો. વાળ, દાઢી, કપડાં બરાબર સેટ કર્યું છે. હા કેમ, તને ન ગમ્યું? મસ્ત લાગે છે ને એકદમ. શૂઝ વ્હાઈટ નવા, વાવ વેરી ગુડ. ગમ્યું મને કે આ લંગુરે પોતાની આ ટિપિકલ જે ઓલી ગામડાની બધી લેંગ્વેજ ને ગામડાનું બધું હતું એ ઉતારી નાખ્યું. ખરેખર નાઈસ. હા નાઉ યુ આર લુકિંગ લાઈક અ લંગુર. હા, હું અને લંગુર? અરે હજી બોડી નથી બનાવી ને આપણી પાસે. બોડી જે જો શું કામ નહીં બોડી? જ્યારે મગજમાં બુદ્ધિ ન હોય તો બોડીને કરવાનું શું? રાઈટ. તું ના બોલે તો વધારે સારું છે. બોલ છે. હા એ તો બોલ છે,
જો દેવાંગ, તું મારો સારો એવો મિત્ર હતો. આજ સુધી મને ગર્વ હતો કે તારા જેવો ફ્રેન્ડ મારા જીવનમાં છે. અડધી રાત્રે પણ જરૂર પડે તો તું મારી પાસે આવતો હતો, મારા કામ કરતો હતો, મારી હેલ્પ કરતો હતો. પણ જે આદિત્ય સાથે તે વર્તન કર્યું છે ને, એ મને સહેજેય નથી ગમ્યું. કોઈ માણસ આપણા કરતાં સારું ન દેખાતું હોય, સારી ફેશન સેન્સ ન હોય, સારું બોલતું ન હોય, એનો અર્થ એવો જ નથી ને કે બુદ્ધિ વગરનું કે ગાંડું છે. લાગે તો છે એવું જ, પણ આમ પણ હા, લોખંડની ઉપર ગમે તેટલો સોનાનો ઢોળ ચડાવીએ ને, આખરે તો એ લોખંડ જ રહ્યા, બુદ્ધિથી પણ. અલા ભાઈ, હવે તારે ક્યાં મને કઈ તારું કામ છે? તારે કઈ હે મારું કઈ કામ છે તારે? અરે હું ગમે એવો રહું, આ લોખંડ ઉપર હોનું હું કામ ચડાવવું જોઈએ? હોનું હોય ને હોનું રહેવા દે, ને લોખંડ હોય ને લોખંડ રહેવા દે. સાચી વાત છે તારી. આમ પણ હું શું કામ ને તારી પંચાયત કરું છું, જ્યારે તારું અને મારું કોઈ સ્ટેટસ જ નથી બનતું તો. આમ પણ આ લંગુર ઉપર ખોટો ખર્ચો કર્યો છે, ક્યાં જવું છે આને દેખાડીને? અરે જો છે ને, એકવાર લંગુર બોલ્યો છે ને તો માથું ફોડી નાખી તારું. આવી ગયો ને જાત ઉપર. હા, બુદ્ધિ નાની એ નાની છે, બુદ્ધિ ના વધે, એના કોઈ ક્લાસ નથી આવતા કે બુદ્ધિ વધારી શકીએ. બસ હવે દેવાંગ, તને ખબર છે કે તું એને લંગૂર કે એટલે એને ગુસ્સો આવે છે, તો વારે ઘડીએ એકને એક શબ્દ શું કામ બોલે છે તું? તો શું કહું? લંગુરને અંગુર કહું? અંગુર? હા, અંગુર ગમશે. જો એનું નામ છે, એના નામથી એને બોલાવીશ ને તો વધારે સારું રહેશે. અને સાંભળ મારી વાત, એને ગુસ્સો આવ્યો ને જો એનો હાથ તારા પર ઉપડી જાય ને તો હું વચ્ચે નહીં આવું. અને યાદ રાખજે, ગામડાનો વ્યક્તિ છે, ચોખ્ખું ઘી ખાઈને આવ્યો છે. જો એક તમાચો પડી ગયો ને તો દાંતની ગેરંટી નથી. શું કામ ને? કાનપુરમાં હડતાલ પડી જાય. હો, આ કયો ડોક્ટર જાય, આ ગમે ઈ ડોક્ટર પાસે જાય ને તો સારું નહીં થાય, પડદોય નવો નખાવી તોય ભેગું નહીં થાય. વધારે ઉછળ કૂદ ના કરને. તું આવ્યો છે ગામડાથી, તને ખબર પણ નહીં હોય અહીંયા ક્યાં વહીવટ થઈ જશે. હા? અને આમ પણ આ તું શું કામ આનો પક્ષ લઈ રહી છે? અરે શું કામ આને સુધારવામાં ખોટે ખોટા ખર્ચા કરે છે? આ કઈ સુધરશે નહીં. કહેવા જ આવી છું, એ જ કહેવા માટે અહીંયા ધક્કો ખાધો છે કે હું આજે અને અત્યારે તારી અને મારી ફ્રેન્ડશિપ તોડું છું. શું કામ? હા, આના માટે થઈને મારી સાથે શું કામ ફ્રેન્ડશિપ તોડી રહી ના છે? ના ના, એના માટે નહીં, તારા લક્ષણોના કારણે. આજે તું આને ગમે તે બોલે છે, કાલ સવારે મારું બીજું કોઈ ફ્રેન્ડ આવ્યું, મારું ફેમિલી મેમ્બર આવ્યું, સમજી લે મારા ફેમિલીમાં ઘણા લોકો એવા છે જે હજુ પણ ગામડામાં રહે છે, જે ગામડાની જૂની રૂઢીને માને છે, જૂના વિચારોવાળા વ્યક્તિઓ છે, સંસ્કૃતિ અને સમાજમાં માને છે. કાલ સવારે તું એને કાંઈ બોલ્યો તો એની કરતાં બેટર છે ને કે તને જે ન ગમતું હોય એ તારી સામે ન આવે, અને મને પણ તું નથી ગમતો તો હવે તું પણ મારી સામે ન આવતો. ફૂલ કરી રહી છે. હા, સારામાં સારી વસ્તુને ઠુકરાવીને હા અંગુરમાં ખોટે ખોટી પડવા જઈ રહી છે. લંગુર. હા, લંગુર ને અંગુર, કારણ કે લંગુર કહું તો તને ગમશે નહીં ને, એટલે અંગુર કહ્યો. પણ એની કિંમત હવે તારા કરતાં વધારે છે. એક બેસ્ટ ફ્રેન્ડ જે નાનપણથી લઈને અત્યાર સુધી તારી સાથે હતી, એ આટલા વર્ષોની દોસ્તી તોડે છે બીકોઝ ઓફ યુ, તારા કારણે. મારા કારણે નહીં. હા, તને પસંદ આવ્યો છે ને એના કારણે, એના માટે જ તું મારી સાથેની દોસ્તી તોડી રહી છે. જોઉં છું ઘણા સમયથી, આ બહુ નોટિસ કર્યું. તને શું લાગે છે કે તું આને આટલો બધો તૈયાર કરીને શું સાબિત કરવા માંગે છે? અમને નહીં ખબર પડે. તને જે ખબર પડવાની હોય ને એ ભલે પડે. અમારે લેટ થાય છે. આદિ, જઈશું? હા. તો બોલ હવે, શું બનાવ તારા માટે? કંઈ નથી બનાવવું, પણ આ તે ફોન શું કામ કર્યો? અને ફોન કરીને એવું કેમ કહ્યું કે તારે અત્યારે મારી જરૂર છે? લો, જરૂર હોય તો કયું હોય ને માણસે. દામિની, જો વાત તો કરવી છે પણ શરૂઆત ક્યાંથી કરું ખબર નથી પડતી. અહીંયાથી જ. આદિ, ઓ માય ગોડ. હાય. 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 હા. હાય. હાય. તે હાય કીધું? કેમ? એ માણસ નથી. એમાં એવું છે કે હું છે ને ટ્યુશનમાં જાઉં છું, આમની દયાથી. હા, જો આ મારો પહેરવેશ બધો બદલાઈ ગયો છે. હા, મેં નોટિસ કર્યું. પણ આટલું બધું ચેન્જ ये सब तो तभी होता है जब इंसान प्यार में होता है. દામિની, એના ગાલ. દામિની, સાંભળ મારી વાત. આ આદિત્ય જ્યારે ગામડેથી અહીંયા આવ્યો ને ત્યારે લોકો એની મજાક ઉડાવતા હતા. ન બોલવાના શબ્દો બોલે, ગામડિયો છે, બુદ્ધિ વગરનો છે, બબૂચક છે.
આવું કહી કહીને બિચારાને પરેશાન કરી નાખ્યું. હવે કોઈ નથી કહેતું, હવે કોઈ કાંઈ નથી કહેતું. થેન્ક યુ સો મચ. હા, મીરાને કહેવું પડશે ને, કારણ કે જે કંઈ પણ થયું છે એ બધું એના લીધે જ થયું છે. આદિ, થેન્ક યુની કોઈ જરૂર નથી. તું મારો ફ્રેન્ડ છે, તારા માટે આટલું ન કરું તો ફ્રેન્ડ કેવી રીતે કહેવાઈશ? અરે તે મારા માટે થઈને દેવાંગ સાથે ઝઘડો કર્યો અને ત્યાં તો એણે એવું પણ કહી દીધું કે હું એને ગમું છું. મતલબ કે મારો હાથ પકડી લીધો અને એ જે બોલતી હતી અડધું તો મારે બધું ઉપરથી જતું હતું, પણ છતાંય હું સમજી ગયો કે મારો પક્ષ લે છે. મીરા ગમવાવાળી કેવું વાત. છે? કેમ, કંઈ ખોટું કીધું? ના ના, કઈ કેવું છે? હા, જો આદિ, ખબર નથી પડતી કે વાતની શરૂઆત કેવી રીતે કરું, પણ અહીંયાથી આઈ લાઈક યુ. આઈ લાઈક યુ. હું તને આઈ લાઈક યુ ટુ. હો આઈ લાઈક યુ કીધું છે ને? તો હા, આઈ લાઈક યુ. આઈ લવ યુ. પાક્કું ટ્યુશન ક્લાસમાં છે ને કંઈક ખોટું શીખવાડી દીધું છે. ના ના, બરાબર શીખવ્યું છે. લાઈક એટલે પસંદ. જોયું? હા, હવે તો હું નોકરી પણ કરું છું અને મને લાગે છે કે શેઠે મને કીધું છે કે તને ઘણું બધું ફાવી ગયું છે અને મને હવે પગાર પણ વધારી દેશે. પણ તમે બંને સિરિયસ છો? હા, કેમ? હું જો બદલાઈ શકતો હોય. હા, મને છે ને જપ્પો અને ચોની સિવાય ફાવતું જ નહોતું, પણ છે ને આમની જીદના કારણે 1 વર્ષની અંદર તો બધું, મતલબમાં હવે એ ફાવતું જ નથી. એ પહેરવાની ટ્રાય કરું ને તો પગ જ નથી જાતો. ધાબીની, તારો શું વિચાર છે અબાઉટ? મેં મામીને વાત કરી શેની? કે હા, બાજુમાં મીરા રહી છે ને મને બહુ ગમે, એટલે તમે મામીએ જો. શું કહ્યું? હા પાડી? મામીએ તો કીધું કે કેવી વાત કરે છે, કપડાં બદલવાથી અને થોડીક અહીંયાની બોલી બોલવાથી મતલબમાં તું કાંઈ બદલાઈ નહીં જાય અને એ લોકો ભણેલા ગણેલા છે અને નહીં થાય. લે, કેમ એટલે નહીં વાત- થાય? હું છું ને, હું તમારો સાથ આપીશ. હું લડી લઈશ. હા, થેન્ક યુ. જો ભલે ને આદિ, આપે થોડોક સાથ આપો તો વધારે સારું. પાક્કું. જો આ મામીની જે વિચારધારણા છે ને એ ખોટી છે. મને તું પહેલાં પણ ગમતો જ હતો. તું જેવો હતો ને એવો પરફેક્ટ હતો. તારું બોડી લેંગ્વેજ, તારી પર્સનાલિટી બધું ઓકે જ તો હતું. મેં તને બદલાવ્યો એટલા માટે જેથી કરીને લોકો તને કંઈ ના કહે. બાકી મને તારાથી કોઈ વાંધો નહોતો. લોકો તો હજુ એ કહે છે શું? હેન્ડસમ. હા, થેન્ક યુ. તો આપણે મારા ઘરે વાત કરી લઈશું, મામી સાથે પણ વાત કરી લઈશું. મામી અહીંયા આવશે તારા ઘરે વાત કરવા. કયું છે? હા, જો હવે એ વાત કરી લેશે પછી આગળ આપણે વિચારશું કે આપણે શું કરવું શું નહીં. હા, અને હું શું કહેતો હતો કે થેન્ક યુ ફરીથી. હા, મને બદલવા માટે. હિરલબેન, તમે આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ બેન. શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજામાં છું. હા, તમારી સાથે થોડી વાત કરવા આવી છું. બોલો બોલો. જો આ સમય જતો રહેશે ને તો મને એવું લાગે છે કે એ વાત ત્યાં ને ત્યાં દબાઈ જશે. ના ના, આ સમય વાત કરવાનો જ છે. બોલો તમે તમારે. તમને તમારી દીકરીએ વાત કરી જશે ને? હા, એ કહેતી હતી કે મમ્મી મને આદિ પસંદ છે. શું વાત છે! તમને પણ તમારી દીકરીએ વાત કરી અને તમને ખબર છે કે તમારી દીકરી જેને પ્રેમ કરે છે ને એ મારો ભાણિયો છે. શું વાત કરો છો? હા, હો, તો આ બહુ સારી વાત કહેવાય. સાચું કહું ને તો હું પણ અચંબામાં પામી ગઈ કે મારો હાથી આ છોકરી સાથે પ્રેમ કરે છે. હું એનું સગપણની વાત કરવા આવી છું. જો તમને આ વાત મંજૂર હોય તો. હા હા,
કેમ નહીં? મારી દીકરીને આ છોકરો ગમે છે અને તમારો ભાણિયો છે એની તો મને અત્યારે ખબર પડી. અને આમ પણ તમારો ભાણિયો બહુ સંસ્કારી છે એવી વાત કરતી હતી મારી છોકરી. હા, અને કામગૃહ પણ એટલો છે, એને એક સેકન્ડ પણ નવરું બેસવું ન ગમે, કાંઈક ને કાંઈક કામ કર્યા કરતો હોય. અને ગામડેથી આવ્યો ને ત્યારે એને શેર નહોતું ગમતું, પણ સમય સંજોગ અનુસાર એને શેર પણ ફાવી ગયું અને શેરના માણસો પણ. અને જુઓ ને, આ તમારી દીકરીને પ્રેમ કરી બેઠો. તો ક્યાં વાત આગળ હવે તો કરવાની છે, કારણ કે હું તો પહેલેથી ઓળખું છું અને આ સારી વાત છે. કઈ વાંધો નહીં. હર્ષાબેન, તમારા પરિવારમાં અને તમારા કુટુંબમાં એવું તો નહીં કહે ને કે આ છોકરો ગામડિયો છે? કેમ કે ઘણી વખત એની વાત સાંભળું છું ને તો મને પણ દુઃખ થાય છે કે સોસાયટીવાળા છોકરાઓ અને મોટાઓ બધા એને ગામડિયો કરીને હેરાન કરતા હતા અને ધીમે ધીમે સુધરી ગયો છે. પણ આ ભૂતકાળને લઈને બીજી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. ના ના હિરલબેન, આવું નહીં બને. અરે છોકરો ગામડિયાનો છે કે શહેરનો, પણ એના સંસ્કાર કેવા છે ને એ નિર્ભર હોય છે. અને મારે જેવો જમાઈ જોતો તો એ ગુણ બધાય તમારા ભાણિયામાં છે, માટે મારા તરફથી તો હાથ છે અને એ બાબતની કોઈ ચિંતા નહીં કરતા. સારું કહેવાય. મારા આદિના નસીબ સારા છે. લોકોને બતાવી દઈશ કે તમે લોકો કહેતા હતા ને ગામડિયો છે. જુઓ, મારા દીકરાના નસીબ ખુલી ગયા કે એને શેરની છોકરી એટલે કે મીરા જેવી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પણ હર્ષાબેન, તમને એ વાતની ખબર તો નહીં હોય ને કે અમારા આદિના મમ્મી પપ્પા આ દુનિયામાં નથી અને જે પણ સહારો છીએ એના મામા મામી એટલે કે અમે જ છીએ. અરે બેન, એ વાતની તો જાણ મને નહોતી, પણ એમાં મૂંઝાવાની વાત નથી. હું શું ને એની માં, સાસુઈ માં જ કહેવાય. અને તમે બેઠા હોય પછી આદિને કઈ વાતની ચિંતા હોય? આવું મોસાળું હોય તો. સાચી વાત છે. અને હું પણ મારી પોતાની દીકરી હોય ને એમ જ રાખીશ. વહુ ક્યારેય નહીં કહું. મારો દીકરો પોતાનો છે એમ જ હું આદિને સાચવું છું. એટલે ક્યારેય એને સાસુની કમી તો નહીં જ આવવા દઉં. ક્યારેય એવું નહીં લાગવા દઉં કે હું એના મામીજી છું. મને પૂરો વિશ્વાસ છે મારી દીકરી તમારા ઘરે સુખી થશે. અને એમાંય હવે આદિ સંસ્કારી દીકરો છે એટલે મારે કાંઈ કહેવું જ નથી. તો હર્ષાબેન, એના મામા સાથે વાત કરીને આ સગપણ નક્કી કરી દઈએ? હા હા, કેમ નહીં. તો આપણે સાંજે જ આ મીરા અને આદિ સાથે વાત કરી લઈએ અને સગાઈની વાત ગોઠવી દઈએ. ને ગોળધાણે ખાઈ જ લઈએ. અને એવું લાગે ને તો ઘડિયા લગ્ન પણ કરી દઈએ, એટલે એક ધક્કે બધું જ કામ પતી જાય. સગાઈ થઈ જાય અને લગ્ન પણ થઈ જાય. પણ બેન, આ મારી દીકરીના મારે ધૂમધામથી લગ્ન કરવા છે, માટે 1-2 મહિનાનો સમય આપો. હવે 1-2 મહિના શું સમય આપવાનો? હવે એ બધું નિરાતે થયા કરશે. અમે ક્યાં કહ્યું કે તમારા મીરા પાસે અમારે એટલો બધો કરિયાવર લેવો છે? એ તમે પહેરે લુગડે મોકલી આપશો ને તોય ચાલશે. સારું, ત્યારે જેવી ઈશ્વરની ઈચ્છા. આ ઈશ્વરની ઈચ્છા સારી હતી ને એટલા માટે જ આપણે બંને બેનપણીમાંથી વેવાઈ બની ગયા છીએ. ચાલો ત્યારે હું ઘરે જઈને આદિના મામાને વાત કરું. હા, અને તમને ફોન કરીને જણાવું છું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ઉંમર છે એમની? 60+. ઓ, કોણ છે તમારા રિલેટિવ? મારા મમ્મી. હા હા, બધી દવા ઇમ્પોર્ટન્ટ છે, બધી જ લેવી પડશે તો જ જલ્દી સારું થશે. એક કામ કરો ને, હા, તમે છે ને
આ બે જ દવાનો હિસાબ કરો, બીજી રહેવા દો. અરે શું વાત કરો છો તમે? તમે સમજ્યા નહીં. હા, બે જ દવા એટલે હા દવા પણ જરૂરી છે અને લેવી જ પડશે. બાકી એમને ફરક નહીં પડે કઈ. હા દવાનો શું અર્થ છે? બધી એક સાથે ડોઝ પૂરો કરશો તો જ કામનું છે ને મેડમ. મેં તમને કહ્યું ને કે મારે આ બે જ દવા જોઈએ છે, તો બે શું કામ કરો છો? અરે પણ તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો તમારા સારા માટે કહેતો હતો. હા, મને શું ફાયદો છે? હા હા, જો આ બધો છે ને આખો કોર્સ પૂરો કરવાનો કહ્યો છે ડોક્ટર સાહેબે, અને એ પ્રમાણે હું આપી રહ્યો છું. તમે આ બધા લઈ જાઓ દવા, જેથી કરીને તમારે બીજી વાર તકલીફ ના થાય. સમજતા કેમ નથી? મારી પાસે પૈસા નથી એટલે કહી રહી છું તમને હું. હા તો ગુસ્સો શું કામ કરો છો? પૈસા નથી ને એમાં અકળાવશો શું કામ? પૈસા તમે પછી આપી જજો, ચાલશે મારે. હા, તમારે આટલું બધું સારું થવાની કોઈ જરૂર નથી. મેં તમને એક વખત કહ્યું ને તો મારું કામ કરી નાખવાનું. તો મેડમ તો એક કામ કરો, હું શું કહું છું કે બધી દવા અત્યારે આમનામ લઈ જાઓ, પછી એક સાથે પૈસા આપી દેજો બસ. કેમ સિમ્પથી ગેઇન કરવા બેઠા છો? આ મેડિકલ ફ્રીમાં ચાલી રહ્યું છે તમારું? હા, ના ના, હવે કેવી વાત કરો છો? પણ આમાં તમને નથી લાગતું તમારા મમ્મીની તબિયત ખરાબ હોવાથી આ બધી દવા લેવી પડશે? તમે એક વાતમાં સમજતા કેમ નથી? મેં તમને કહ્યું કે મારી પાસે પૂરા પૈસા નથી અને પ્લીઝ. ઠીક છે, હા બોલો તો શું કરવાનું છે કહી દો. મેં તમને- બધી દવા પાછી મૂકી દઉં ના, તો? આ બે દવાઓ રાખો, બાકીની પાછી જવા દો. તો બે દવાથી શું થવાનું છે? એના કરતા એક કામ કરો, હા છે ને, લો લો લો, આ બધામાંથી અડધી અડધી દવા આપી દઉં છું, એટલે અડધો ડોઝ તો પૂરો થશે. રાખો. તમે કેમ આટલો બધો ગુસ્સો કરી રહ્યા છો? તો મેડમ તમે સમજતા નથી તો હું શું કરું? આ બે દવાથી શું થવાનું છે? કા કોર્સ અડધો લ્યો કા પૂરો લ્યો. ફટાફટ બિલ કરો, મોડું થાય છે મારે. ₹515. 15 રૂપિયા ઓછા છે. 500 રૂપિયા છે મારી પાસે. ચાલશે. હા દવા તમે. એક્સક્યુઝ મી, હમ. આ લેવાની કઈ રીતે છે? જમ્યા પહેલા કે જમ્યા પછી? અરે બાપરે, હા વાત વાતમાં એ તો હું કહેતા જ ભૂલી ગયો. હા લાવો લખી આપું. લો અને આ સિરપ? એ 3 ટાઈમ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ મેડમ. ખસને. એટલે પણ હું તું જો છું અહીંયા, હું ક્યારનો ઉભો છું, મારી સામું ધ્યાન દે ત્યાં શું છે? કોણ હતી એ છોકરી? સંબંધી છે કોઈ? ના હવે તો ખબર નહીં આ કઈ તકલીફમાં હોય ને એવું લાગે છે. બહુ ગુસ્સે થતી હતી હા, અને એના મમ્મી બીમાર છે તો હા. દવા લેવા માટે આવી હતી. આ તો તારી પાસે તો બીમાર હોય ઈ જ દવા લેવા આવે, એમાં નવીન વાત શું છે? હવે તું લાય મને ઓલી વિક્સની ટીકડી આપ તો. ભાઈ વિક્સની ટીકડી જ છે. શાંતિ રાખને થોડી વાત કરું છું હું. બોલ આ તો બોલ. કહેવાનો મતલબ મારો એવો છે કે એ દવા લેવા માટે તો આવી હતી, પણ માણસ દવા લેવા આવે તો પૂરી દવા લઈને જાય ને. હા, એ તો કહે કે ઉપરની 2 લખી છે એ આપી દો, વધારે મારી પાસે પૈસા નથી એટલે નથી લેવી. હા, એવું કહી દીધી. હા એટલે પછી છે ને મેં એને એક કામ કર્યું કે અડધી અડધી દવા બધી જ આપી દીધી, હા, એટલે એમનો એકવાર ડોઝ તો પૂરો થાય. અચ્છા એવું હતું. હા હા, તો હા, બિલ વધારે થયું હતું પણ મેં ઓછા લીધા. લે તે ઓળે કેમ ઓછા લીધા? મારા તો કોઈ દી ઓછા લીધા નહીં તે. અને એમની પાસે પૈસા જ નહોતા. આ મેં ચાઈને 515 રૂપિયા કીધા તો એની પાસે 500 જ હતા. હવે વિચાર કર, બિલ થયું હતું 995 રૂપિયા. હા, હવે સમજાઈ ગયું. એટલા બધા રૂપિયા તો એ બાકી કેવી રીતે રાખત? હા, એટલે એને ગમતું નહોતું. મેં પૈસા બાકી રાખવાનું પણ કીધું હા, પણ માન્યા જ નહીં.
તો સારું કહેવાય. હાલ ને હવે તારી માનવતા સારી છે. મારી ઉપર ક્યારેક રાખતો રહી હો ને આવી રીતના. એ ભગવાન, જા તું જા, સમય તું વિક્સ લેતો જા. વિક્સ નથી ખાવી. હાલે આ ખાવી છે. શું થાય છે ગળામાં? તકલીફ થાય છે ને? પકડ. મમ્મી, હું તમારા માટે દવાઓ લાવી છું. મારાથી બધી દવાઓ તો ના લવાય, પણ અડધી દવા લાવી છું. પણ બેટા અડધી દવાઈ નહોતી લાવવી. હવે ભગવાન જલ્દીથી લઈ લે ને તો સારું. હવે જીવીને શું કરવું છે? જીવીશ ત્યાં સુધી હું તને હેરાન કરતી રહીશ. એવું ન બોલો મમ્મી. હું માનું છું કે મારે મારી ફરજ નિભાવવી જોઈએ. હું તમારા માટે બહુ બધું તો નથી કરી શકતી, પણ જેટલું થાય એટલું હું જરૂર ટ્રાય કરીશ. પણ બેટા તારો ભાઈ એવો થયો ને એમાં તારે આખા ઘરની જવાબદારી લેવી પડી. જો તારો ભાઈ સારા રસ્તે હોત ને ક્યારેય તારે આવી તકલીફ ન વેઠવી પડત. મમ્મી, આપણે એને શું સમજાવીએ? જે માણસ નજરે બધું જોઈને પણ ઇગ્નોર કરતા હોય એને શું કહેવાનું? છોડો ને, એને તમારી કંઈ ના પડી હોય તો કંઈ નહીં, હું તો છું ને. પણ ક્યાં સુધી? તારે પણ એક સમયે સાસરે તો જવું જ પડશે ને. આમ ઘરમાં તો નહીં રખાય ને. હા, વાત તો સાચી છે, પણ જ્યાં સુધી તમે ઠીક નહીં થઈ જાઓ ને ત્યાં સુધી હું સાસરે નહીં જાઉં. પછી રાજી ખુશીથી તમે કહેશો ને ત્યાં લગ્ન કરી લઈશ. આજીવન બીમાર રહીશ તો શું આજીવન અહીંયા રહીશ? હું છું ત્યાં સુધી. પછી તારું કોણ? અત્યારે જીવતા જીવત પછી એનું કોણ? રખડ છે મારી બેન, બીજું શું? શું બોલે છે તું? તું રખડે છે એટલે મારે પણ રખડવાનું? હું કઈ ખોટું બોલ્યો? અરે મમ્મી, મેં કીધું તું મારા દોસ્તારા લગ્ન કરી લે. એને નથી કરવા. કેટલો મસ્ત છોકરો છે, કે મળે ને. ધવલ, તું ભાઈ છે કે દુશ્મન? અરે મમ્મી, હું ભાઈ જ છું. તું કેમ નથી સમજાવતી એને? આખો જા. શું નાટક યાદ રહેશે તે? અરે મમ્મી, નાટક હું નથી કરતો, તમે બંને માં દીકરીઓ કરો છો. એટલે આવો સારો છોકરો ક્યાંય મળશે તમને? જોયો છે તારી જિંદગીમાં આવો સારો છોકરો? અરે કદાચ ભૂખે મરવું પડશે ને તો હું મરી જઈશ, પણ તારા દોસ્તાર સાથે લગ્ન ક્યારેય નહીં કરું. એક નંબરનો આવારા અને લુચ્ચો માણસ છે, સેમ ટુ સેમ તારા જેવો. ધવલ, તારા દોસ્તારો તારા જેવા હોય અને તું તારા સ્વાર્થને કારણે અમારી દીકરીનું જીવન બરબાદ કરવા માંગે છે. અરે મમ્મી, મારા સ્વાર્થના કારણે નહીં. મારી વાત સાંભળ. એની પાસે બંગલો છે, ગાડી છે, શું નથી? તને શું તકલીફ છે મારા મિત્રમાં? હા, બસ એ જ કે જે તારામાં છે. જેમ તારા લગ્ન નથી થતા ને કોઈ છોકરી દેવા તૈયાર નથી એવી રીતે. અરે મમ્મી, તું ચિંતા ના કર ને મમ્મી. હું લગ્ન કરીશ ને અમીર બાપની છોકરી સાથે કરીશ જે મારા બધા શોખ પૂરા કરે. તો એવું કેમ નથી વિચારતો કે તું કમાઈને અમીર બને? શું કામ સામે હણેના સપના જોવે છે? મને તો કોઈક વાર એવો વિચાર આવે છે આના કરતા તને જન્મતાની સાથે મારી નાખ્યો હોત ને તો દિવસ નો જોવો પડે. બસ કરો ને મમ્મી, તમારા લોહી ઉકાળા ન કરો. તબિયત ખરાબ છે ને, થોડા શાંત રહો. તો અને શું તું, કરું? તને શરમ નથી આવતી? આ મમ્મીની બીમારી માટે ઘર ઘરે મારે માંગવા જવું પડે છે. સગા સંબંધી ઓળખીતા કોઈને બાકી નથી મૂક્યા પૈસા માટે. અરે પણ તને એટલે જ કહું છું કે મારા ફ્રેન્ડ જોડે લગ્ન કરી લે. આપણે મમ્મી કોઈની સામે હાથ ફેલાવવાનો વારો જ ના આવે. હા ને? અને મમ્મી તું ચિંતા ના કર. મહેનત આપણે નહીં કરવાની, આપણે આરામ કરવાનો. સાલી છોકરી જેવી શોધવાની ને કે આમ આપણે બેઠા બેઠા સૂતા સૂતા આરામથી મસ્ત ખાઈએ. કહેવાય છે બધું થાતું કઈ નથી. આ બધા નસીબના ખેલ હોય છે. જ્યારે માથે પડશે ને ત્યારે ખબર પડશે કે કઈ છોકરી આવે છે હેલ્પ કરવા. ધવલ, તને શરમ આવી જોઈએ. જુવાન જો દીકરો ઘરમાં હોય, એની માં બીમાર હોય ને તો દીકરો સેવા કરે, દીકરો સમયસર દવા લઈ આવે અને એને એવો વિચાર આવે કે મારી માં બીમાર છે તો હું એનું ધ્યાન રાખું. અને આ ઘરમાં તો સાવ ઊંધું છે. દીકરાના બદલે અત્યારે દીકરી દીકરો બનીને બેઠી છે. એ જ તો મમ્મી, બેન છે ને તારું ધ્યાન રાખે છે ને. મને મારી જિંદગી જીવા દે ને મમ્મી. શું કામ હેરાન કરે છે?
અને હું બેનનું તારું સારું જ વિચારું છું એટલે જ આ ગગીને ક્યારનો સમજાવું છું પણ ના સિંદડી બળી જાય પણ વટ તો ના જ જાય હે ને ધવલ તારી બેનને આવું કહેતા શરમ નથી આવતી? શું ખોટું કીધું મેં છે ત્રેવડ એનામાં તારામાં કમાવાની અને હું કમાવાનો નથી કહી દઉં છું તને અને આજ પછી હાથ ના ઉપાડતી મારી ઉપર ધવલ મીરા દામિની તું ક્યાં જતી હતી? કઈ નહીં, થોડું કામ હતું. તું ક્યાં જાય છે? તને જ મળવા આવતી હતી, તારા ઘરે જતી હતી. સારું થયું કે તું અહીંયા જ મળી ગઈ. કઈ કામ છે તો બોલ ને. હા હાલે. દવાઓ પણ કોની દવા છે? અરે તારા મમ્મીની દવા છે. દામિની, મારા મમ્મીની દવા હું લઈ આવી છું. હાલે, મારે શું કરવી છે? તારા મમ્મીની દવા છે, બાકી હતી ને મને હા પેલો મેડિકલ વાળો છે ને એને આપી છે. એમાં એવું છે કે મારે પણ થોડી દવા લેવી હતી ને એટલે હું મેડિકલ પર ગઈ હતી, પણ પેલો મેડિકલ વાળો આદિ છે ને ત્યાં કામ કરે છે. ઓળખું છું. હા, તો એણે મને કહ્યું કે તું અડધી જ દવા લઈને ગઈ છે, અડધી બાકી છે. મને દવા આપીને કહ્યું કે તમે જો મળવાના હોય, તમારી ફ્રેન્ડ છે તો તમે આપી દેજો. એને કોણે કહ્યું હશે એડવાન્સ થવાનું? અરે હું દવા લઈને આવી છું. મારી પાસે અડધી દવા લેવાના પૈસા હતા ને તો હું અડધી દવા લઈને ઘરે આવી છું, તો એના દવા મોકલાવાની શું જરૂર હતી? મને શું ખબર હતી? એને તો મને દવા આપી, મને એમ કે તું ભૂલી ગઈ હશે કાં તો લેવાની હશે, તારે વાત થઈ હશે અને એને મને આપીને મેં લઈ લીધી. મને થોડી ખબર હતી કે આવી બધી વાત છે. સિમ્પથી ગેઇન કરે છે છોકરો. એણે મને ત્યારે જ પૂછ્યું કે જો બધી દવાના પૈસા ના હોય ને તો હું ફ્રીમાં દવા આપીશ. હવે તું જ વિચાર કર ને દામિની, આ સમય છે કે અત્યારે કોઈ કોઈને ફ્રીમાં વસ્તુઓ આપે, કોઈની ફ્રીમાં હેલ્પ કરે. નિસ્વાર્થ ભાવે કોઈ કોઈનું નથી. હોય ને, કેમ ના હોય? બધા તારા ભાઈ જેવા નથી હોતા. કોઈક લોકો છે ને સારા પણ હોય છે અને બીજાએ તો તારી મદદ કરવા માટે તને દવા આપી છે. તારે તો છે ને થેન્ક યુ કહેવું જોઈએ કે તારી પાસે પૈસા નહોતા ને તો પણ એને તને દવા આપી. બાકી આ સમયમાં કોણ એકબીજાની મદદ કરે છે? દામિની, તને ખબર છે ને કે મને નથી ગમતું કે કોઈ મારા પર ઉપકાર જતાવે. હું એવી વ્યક્તિ જ નથી, સ્વાભિમાનથી જીવું છું. અરે કદાચ મારે ગમે તે કરવું પડે ને તો મંજૂર છે, પણ કોઈની સેવા નહીં. હાલે, પાછી આપી આવજે. અચ્છા, આ તારા સ્વાભિમાનના ચક્કરમાં મમ્મીને બીમાર રહેવા દેવાના? અરે એમને દવાની જરૂર છે અત્યારે, તો પછી શું કામ ને આ બધું વચ્ચે લાવે છે? તારે તો એટલું વિચારવું જોઈએ કે તને દવાની જરૂર હતી ને દવા મળી ગઈ. ના, હું ફક્ત એટલું નથી વિચારતી, હું લાંબુ વિચારી રહી છું. અત્યારે દવાની મદદ તો મેં લઈ લીધી, પણ કાલ સવારે કંઈ થયું તો, એ વ્યક્તિએ એના ઉપકાર જતાવ્યા તો, ત્યારે કયો રસ્તો લેવાનો? અને એવું ના થયું તો? હંમેશા નેગેટિવ શું કામ વિચારે છે? ક્યારેક કોઈ માટે પોઝિટિવ પણ વિચાર ને. મેં પણ તને કહ્યું હતું ને કે હું તને પૈસા આપું, તું દવા લઈ આવ, પણ તું ન માની. હવે જ્યારે તારી મદદ કરે છે તો મદદ લઈ લે ને. અને એમ પણ જ્યારે આપણે મદદની જરૂર હોય કે વ્યક્તિ આપણી મદદ કરતું હોય ને તો એની સાથે આવું ના કરવું જોઈએ. તું કેમ આટલી સારી થાય છે મને સમજાતું નથી. તું એને ઓળખે છે એટલા માટે જ ને? હા, ઓળખું છું અને મને ખબર છે એ છોકરો એવો નથી. એને મદદ કરી છે તો કંઈક સારા માટે જ કરી છે ને. બહુ સારું, તારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી મને. આ દવા હું એને જ આપી દઈશ, એને મળીને સમજાવી દઈશ કે બીજી વાર છે ને મારી વાતમાં વચ્ચે ન આવે. અરે પણ એ ક્યાં વચ્ચે આવ્યો છે? અરે તું તો છે ને કઈ ખોપડીની બનેલી છે ને, મને એ જ નથી સમજાતું. અરે કોઈ વ્યક્તિ તારી મદદ કરી રહ્યું છે અને તું સામે એના ઉપર ગુસ્સો કરે છે. માન્યું કે તને હકનું લેવાની આદત છે પણ તું હરામનું પણ નથી લેતી. અરે કહેવાય છે ને બધી જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતા ને, એટલે આપણે બધાને એકબીજાની હેલ્પ કરવા માટે મોકલ્યા છે. પતી ગયું. હવે સલાહ સૂચનની મારે જરૂર નથી. હું એને મળીને સમજાવી દઈશ કે બીજી વાર મારી મદદ કરવાની કોશિશ ન કરે. અને તું પણ, તને કોઈ મારા માટે કઈ વસ્તુ મોકલાવે ને તો ચોખ્ખી ના પાડતા શીખજે. દોડી ના આવતી મારી પાસે. સોરી, ભૂલ થઈ ગઈ મારી. મને નહોતી ખબર કે તું એટલો ગુસ્સો કરીશ. તું એમ પણ એવી જ છે પહેલેથી, કોઈ મદદ કરે ને તો તરત ગુસ્સો કરે. જાણે તું તો ખુદને એવું સમજે છે કે તારે કોઈના મદદની જરૂર જ નહીં પડે. તું જે સમજે, પણ હું આવી જ છું. ચાલ હવે જવા દે મને. છોકરી પણ છે ને કોઈ વાતે સમજવા તૈયાર નથી. બસ પોતાની મનમાની કરશે. અરે એટલું નથી વિચારતી કે એના મમ્મીને અત્યારે દવાની જરૂર છે. ફોન કર્યો તો તમે? હા, મેડિકલે ગઈ હતી, ત્યાં લોક જોયો એટલે બોર્ડ ઉપરથી નંબર લઈ અને ફોન કર્યો હતો. હા તો
અત્યારે તો બંધ જ હોય ને. હું જમવા માટે ગયો હતો એટલે ખોલું જ છું. કંઈ લેવું હતું? ચાલો. પૂછ્યું નથી કે તમે ક્યાં ગયા હતા. હા હા, પણ તમે કહ્યું કે બંધ હતું એટલે મેં કીધું કે હું જમવા ગયો હતો. પણ કંઈ વાંધો નહીં. તમે કઈ વસ્તુ લેવા આવ્યા હતા? આ દવાઓ પાછી આપવા માટે આવી છું. તમે મારી ફ્રેન્ડ સાથે દવાઓ મોકલી હતી ને, એ પણ મને પૂછ્યા વગર. હા, મેં મોકલાવી હતી કારણ કે તમે અડધી જ દવા લઈ ગયા છો અને જુઓ એ દવા તમારે બધી પીવડાવવી જરૂરી છે. એટલા માટે મને થયું કે મને ખ્યાલ હતો કે તમે નહીં લ્યો એટલે મેં તમારી ફ્રેન્ડ પાસે કીધું કે તમને આપી દઈ. પણ શું કામ? હું તમને કહીને આવી હતી ને કે મારી પાસે ફક્ત અડધી દવાઓના જ પૈસા છે, તો બધી દવા શું કામ આપી? મેં ના પાડી હતી ને. હા, માનું છું કે તમે ના પાડી હતી, પણ માનવતાની દ્રષ્ટિએ અને મને થયું કે જરૂરિયાતમંદને આપણે હેલ્પ કરીએ તો એમાં શું થઈ ગયું? અચ્છા, તમને ખબર જ છે કે મારે જરૂર હતી દવાની. મારી લાઈફ છે, હું ગમે તે કરું. દવા લેવી હોય તો લઉં, નહીં તો નહીં લઉં. તમારે શું લેવા દેવા છે? આ તમારા આટલા બધા સારા બનવાનું કારણ જણાવી શકો? સારા બનવાનું કારણ એટલે હું કોઈ સારો બનવા માટે નથી કરતો, પણ સામેવાળા વ્યક્તિ આટલો ગુસ્સો કરતા હોય, ઘરમાં કંઈ ચિંતાનું કારણ હોય, મૂંઝવણમાં હોય, આવું બધું મને દેખાઈ આવે છે અને એટલા માટે મેં તમારી મદદ કરી છે. એનાથી વધારે કંઈ નહીં. અને મદદ પણ ન કહેવાય. આ પૈસા તો હું પૂરેપૂરા લઈશ, પણ જ્યારે તમારી પાસે આવે ત્યારે મને આપી દેજો. તો હું તમને એ જ તો કહેવા માંગતી હતી ને કે જ્યારે પૈસા આવશે ને ત્યારે હું દવાઓ લઈ જઈશ. તમારે એડવાન્સ થવાની ક્યાં જરૂર હતી? ત્યાં સુધીમાં તમારા મમ્મીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો ફરી પાછા હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા તો વિચાર કર્યો છે કે તો શું થશે? જુઓ, જરા વિચાર તો કરો. તમે જો આ દવા નહીં આપો એમને અને આ કોર્સ પૂરો નહીં કરો તો મમ્મીની તબિયત તમારા વધારે બગડી શકે અને ફરી પાછો તમારે હોસ્પિટલનો ખર્ચો કરવો પડશે. આ બધા પૈસા ક્યાંથી લાવશો? ખબર નહીં, થશે જે થવું હશે. પણ માણસ ત્યારે સમયથી હારી ગયો હોય ને ત્યારે એને આવું જ કંઈક થતું હોય છે. મેં શરૂઆતમાં બધા પાસે બહુ મદદ માંગી, કુટુંબ, પરિવાર, સગાવાલા, ફ્રેન્ડ્સ. ત્યારે કોઈએ મારી હેલ્પ કરી નથી. બધાએ મારી માને મરવા પર છોડી દીધી. ત્યારે મેં નિર્ણય કર્યો હતો કે આજ પછી ગમે તે થશે ને તો કોઈની મદદ નહીં લઉં, કોઈની હેલ્પ ક્યારેય નહીં લઉં. માનું છું કે તમે કોઈની હેલ્પ લેવા નથી માગતા કે કોઈનું ઋણ પણ ચડાવવા નથી માગતા. સારી વાત કહેવાય. અને હું તો પ્રાર્થના કરું છું કે ભગવાન તમને આવી રીતે જ મતલબમાં તમારા સપનાઓ પૂરા કરે. તમે જેવી રીતે ઈચ્છો છો એવી રીતે તમે તમારું જીવન જીવો. પણ જુઓ મેડમ, હું પણ આ મેડિકલ સ્ટોરમાં નોકરી કરું છું. એનાથી વિશેષ કંઈ નહીં. મારો પણ સામાન્ય એવો પગાર છે અને હું શીખું છું. માનું છું કે જેવી તમારી હાલત છે ને એવી જ મારી હાલત છે. એટલે વધારે કંઈ નથી કહેતો, પણ એટલું જરૂર કહીશ કે મારીથી બનતી મદદ મેં તમને કરી છે. હા, પૈસા અત્યારે મારા પગારમાંથી જ કપાવાના છે, છતાં હું નથી વિચાર કરતો તો તમે શું કામ વિચારો છો? પ્લીઝ તમે આ દવા પાછી લઈ લો. તમે કેટલું કરશો મારા માટે? અને આમ પણ આ તમે કહ્યું ને કે સેલેરીમાંથી પૈસા કપાયા છે, તો હું એવું નથી ઈચ્છતી કે મારા મમ્મીની દવા માટે તમારા ઘરનો ચૂલ્લો હલવાઈ જાય. તમારે પણ જરૂર હશે ને પૈસાની? હા, પૈસાની જરૂર તો બધાને હોય છે, પણ અત્યારે મારા કરતાં વધારે તમારે જરૂર છે અને એટલા માટે જ મેં આ દવા મોકલાવી હતી. જુઓ, ત્યારે મેં પણ તમારી સામે ગુસ્સો કર્યો હતો અને એના માટે સોરી કહું છું. પણ તમે મને પ્લીઝ આ દવા પાછી દેવા માટે આવ્યા હોય તો એવું ન કરતા. તમે આ દવા રાખો. તમારી પાસે જ્યારે પણ પૈસા થાય ને ત્યારે મને આપી દેજો. ઠીક છે, હું તમને ફોન કરીને આપી દઈશ અથવા મેડિકલે. હા હા, પાકું. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ શું? તમને કંઈ મૂકી જાઉં? ના, હું જતી રહીશ. હા, આગ બંધ કર. અને પાપણ ક્યાં ગઈ? ઉડી ગઈ? ઉડી કે ગઈ. શું? અરે બાપ રે! જોયું ને, નીતિ જ ખોટી છે તારી, એટલે જ ઉડી ગઈ. મારી નીતિ તો સાચી જ હતી હવે. અને મેં તો સારા માટે વિચાર્યું કે તું સારી એવી વીસ માગી શકે. હા તો તું ક્યાં મારી પાપણ? લાવ, ચાલ. લાવ. આ પાછી તોડીને આપું ને એવી ના ચાલે. તો એ તો ખરી ગયો હોય તો જ ચાલે, કઈ ખેંચી ન લેવાની હોય. તો પછી પાપણ જતી રહી તો કેવા લાગે નહીં? કેવા લાગે?
બુઠ્ઠી આંખો. ચાલ તારા ઉપર ટ્રાય કરીએ. હો, લાવ. આ ખોટી ટ્રાયો નહીં કરવાની. સાંભળ મારી વાત. હા હા, હું શું કહું છું, આપણે આ બહુ ઓછા સમયમાં સારા એવા ફ્રેન્ડ બની ગયા એવું નથી લાગતું તને? ફ્રેન્ડ્સ? સિરિયસલી? તો હું તને મારો ફ્રેન્ડ નથી માનતી. તારા મનમાં આવા કઈ સપના ચાલતા હોય ને તો આ બંધ કરી દે. વાહ, હું પણ એ જ વિચારતો હતો ને એ જ માંગતો હતો, એ જ થયું. એટલે સમજી ગયો શું? કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, આપણે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું મને પ્રેમ કરે છે ને એ ઇટ્સ ઓકે, પણ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એવું કઈ નથી. ચાલ. ઓ હલો, હા તો કેમ રોજે મળવા આવે છે, વાત કરવા આવે છે? આ તો ટાઈમ પાસ કરું છું તારી સાથે. ટાઈમ પાસમાં પણ પ્રેમ હોઈ શકે. કોણે કહ્યું? કારણ કે માણસ ટાઈમ પાસ એની સાથે જ કરી શકે જેની સાથે કઈ લાગણી હોય, જેના પ્રત્યે કઈ આપણને થતું હોય, હા જેની સાથે આપણને ટાઈમ પાસ પણ થતો હોય, તો એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે. હા, બહુ મસ્ત બોલે છે. ક્યાંથી શીખ્યો? ક્યાંથી વાંચીને આવ્યો છે? હા, મેડિકલમાં આવી દવા નથી મળતી કે પીને આવું કે તારી સાથે આવી એવી વાતો કરું. આ બધી દિલની વાતો હોય છે જે તારી સામે કરી શકું છું. અને સાચે કહું તો હું તને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે ખબર નહીં કેટલો પ્રેમ કરું છું. જોયું? હવે તને ખબર જ નથી કે તું મને કેટલો પ્રેમ કરે છે તો શું પ્રેમની વાત કરે છે? પ્રેમની વ્યાખ્યા તો તું મને પૂછ. હું તને સમજાવું કે પ્રેમ કોને કહેવાય. સમજાવ. સમજાવવું પડશે. પૂરું તો થવા દે. હું તને સમજાવું કે પ્રેમ કોને કહેવાય જો મને પોતાને ખબર પડતી હોય તો. પ્રેમનું કોઈ માપદંડ નથી હોતું. પ્રેમ તો પૂર્ણ વિરામ વાળો હોય છે, એટલે જેમાં અલ્પ વિરામની કોઈ જગ્યા જ નથી હોતી. હા હા, અને પ્રશ્નાર્થ તો ક્યારેય પ્રેમમાં આવતો જ નથી. વાવ. પ્રેમ એ છે જે કરે એ ભરે, અને પ્રેમ એ છે જે કરી શકે એ જ ભરી શકે. હા છે પ્રેમની વ્યાખ્યા. હું શું કહું છું, આ પ્રેમની વાતમાં આટલી ઊંડી ઉતરું અને ખોટું મારું મગજનું દહીં કરું એના કરતા આઈ લવ યુ. વાવ, તો પહેલા સમજી ગયો હતો. હા, ત્યાર સુધી તું નાટક કરતી હતી. હા, કહી દેવાય ને પ્રેમથી કે તું મને પ્રેમ કરે છે. હા તો હું તને એમ જ કહું છું ને, તું કહી દે ને તું મને પ્રેમ કરે છે. કારણ કે છોકરીઓ ક્યારેય પહેલા ન બોલે, ઈગો હર્ટ થાય ને. ઓહો, ઈગોની વાત હતી. અરે તો મારા મેડિકલની કસમ, તારા ઈગોને તોડીને રહું. અરે તું પ્રેમ કરે છે કે ઈગો તોડવા માટે આવ્યો છે મારી લાઈફમાં? ના, એટલે મારો કહેવાનો મતલબ કે મેં તો ફ્રેન્ડશિપથી ચાલુ કર્યું હતું, પણ તે ફ્રેન્ડશિપને ન સ્વીકારી તો મને થયું કે લા હું કહી દઉં. એટલે પહેલા પ્રપોઝ તો મેં જ કર્યું કે મને લાગે છે કે તું મને પ્રેમ કરે છે, એટલે હું તને પ્રેમ કરતો હતો એ હું તને કહેવા માંગતો હતો. આજની મુલાકાતમાં પ્રેમ 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 વધી ના ગયું? ના ના, આજની મુલાકાતમાં જ શરૂ થયું છે. તો આજની મુલાકાતમાં ફક્ત એ જ હોવું જોઈએ જેના માટે આપણે મળ્યા હોય અને જેની વાત આપણે એટલા સમયથી કરવા માંગતા હતા એ આજે થઈ રહ્યું છે. પ્રેમ. પ્રેમ. તું ખરેખર બહુ સ્માર્ટ છે. મને તો એમ હતું કે તું એક સિમ્પલ સાધારણ એવો છોકરો છે જે આખો દિવસ મેડિકલમાં બેસે અને લોકોના દુઃખ સાંભળી અને એને બસ દવાઓ આપ્યા કરે. પણ તું તો બહુ સ્માર્ટ છે. થેન્ક યુ. હું સ્માર્ટ છું એના માટે, પણ હવે આપણે આ સ્માર્ટનેસને અજમાવવી પડશે ને, કે તું કેટલી સ્માર્ટ છો એ પણ મારે જોવું પડશે ને. હું કેટલી સ્માર્ટ છું એટલે હું સ્માર્ટ છું ને એટલે જ તને આઈ લવ યુ કીધું. બાકી હું થોડી આઈ લવ યુ કહેત. આટલા ટાઈમથી હું જોતી જ હતી કે તું કેવો માણસ છે, તારી આદતો, તારા લક્ષણો, તારી પ્રેમ કરવાની રીત, તારી કેર કરવાની રીત. અને આજે તું પરીક્ષામાં પાસ થયો ને એટલે કહ્યું આઈ લવ યુ. હા, તો પછી આઈ લવ યુ ટુ. અને સાથે સાથે મારો કહેવાનો મતલબ એ હતો કે તું તારા ઘરે વાત કરજે, હું મારા ઘરે વાત કરું. હા યસ, આને જ તો સ્માર્ટનેસ કહેવાય ને. હવે જોઈએ હવે સાચા કોણ સ્માર્ટ છે જે ઘરેથી સારા સમાચાર લઈને આવે છે. આ ખરાબ સમાચાર આવ્યા તો? નહીં આવે. આવ્યા તો? નહીં આવે. ઇન કેસ? જા. ડરાવે છે શું? પ્રેમથી મોકલ ને. આવ્યો ને પ્રેમ. વાહ, પ્રેમથી જા, અને પ્રેમથી કહું છું બેસ્ટ ઓફ લક. તને પણ. પ્રેમ. પ્રેમ. અરે શું કરો છો તમે? હા હા. અરે બેટા બધું હમું નમું કરું છું, બોલ ને. હા તો સમૂહ નમું પછી કરજો. મારી એક છે ને અગત્યની વાત સાંભળી લ્યો. પહેલા તું મને ઈ કે હા, અત્યારે નોકરીનું કઈ તો લફડું નથી ને? ના, 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 બરાબર ના. ચાલે છે ને? અરે મેડિકલ સ્ટોર આમ દોડે છે, ચાલતો નથી, દોડે છે. તું જ્યારે આમ એમ કે ને કે એક વાત કરવી છે એટલે મને ધક ધક થવા માંડે કે અત્યારે બીજું તો તારી પાસે શું હોય, નોકરી જ હોય તો તું જે વાત કરવાનો હોય એ નોકરીની જ કરવાનું હોય.
હા હા હું સમજી શકું છું પણ એ અત્યારે નોકરીની વાત નથી પણ બીજી વાત છે. ઠીક, બીજા હારી નોકરી મળી મોટા પગારની? અરે ના મમ્મી ક્યાં વાતને તમે લઈ જાઓ છો. વાત જાણે એમ છે કે મેં તમને ખબર કીધેલું એકવાર કે એક મેડિકલ સ્ટોરમાં એક દિવસ એક છોકરી આવી હતી જે હા, એના એની મમ્મી માટે મમ્મી માંદા છે. હા એના મમ્મી માટે દવા લેવા આવી હતી. પૈસા ના હોવાથી દવા ઓછી લઈ જવાનું કહેતી હતી છતાં પણ મેં દવા અડધી આપી હતી અને ઓછું પેમેન્ટ લીધું હતું અને પછી પાછું મને દયા આવી તો એના બધી દવા આપી આવ્યો તો. હા હા હા, તે મને વાત કરેલી. તો શું થયું? એની મમ્મીની તબિયત સારી છે ને? એની મમ્મીની તબિયત તો હવે સારી જ હશે ને પણ હવે તો તબિયત મારી ખરાબ? અમારા બંનેની તબિયત હવે મતલબ મેં દોસ્તી થઈ ગઈ છે મમ્મી બંને સાથે એકબીજા સાથે દોસ્તી થઈ ગઈ છે. એટલે ઓલી રોજે જે મળવાનું. છોકરી દવા લેવા આવી હતી હા, એની મીરા સાથે નામ ને? છે એનું. મીરા. હા હા, તો અવારનવાર અમે લોકો મળતા રહેતા હોઈએ તો છીએ. વાંધો નહીં, આપણા ઘરે લઈ આવ, એને ચા પાણી પીવડાવીએ, નાસ્તો કરાવીએ. ચા પાણી નાસ્તો કાઢી નાખીએ ને પહેલા શું બોલ્યા? એને અહીંયા ઘરે લઈ આવ. હા, ગમ્યું મને. એટલે વાત ત્યાંથી શરૂ થાય છે હવે. જો મમ્મી આ હું નોકરી કરું છું બરાબર ચાલે છે. હવે તમને લાગે છે કે હું મોટો થઈ ગયો છું. હવે તમને એ પણ લાગવું જોઈએ કે જલ્દી મારી શરણાઈઓ વાગવી જોઈએ. બસ બસ, એ આપણા હાથેથી નથી વગાડવું. એટલે પણ હા, તો હવે મને બધી ખબર પડી ગઈ છે. હવે હું તારા માટે છોકરીઓ જોવા માંડીશ. ના 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 ના. અરે તમે પાછા ઊંડા ટ્રેક પર જતા રહ્યા ત્યાંથી પાછા આવો અહીંયા આવો. આ મીરા વિશે તમે શું કીધું તું? મીરાને ક્યાં લાવવાની? ઘરે? હા, હવે ત્યાંથી ચાલુ કરીએ. વાત ત્યાંથી પાછી શરૂ થાય છે. જુઓ શરણાઈ તો મારે વગડાવી છે પણ છોકરી મેં પસંદ મીરા? મીરા હા હે? જો મારી વાત સાંભળ. એટલો બધો તું હવામાં નહીં ઉડ. તને ખબર છે આપણું ઘર હાવ જેમ નાનું તેમ ઘર છે. ચલાવીએ. નાની આવક, નાનું ઘર. એને આપણા ઘરમાં ફાવશે નહીં ફાવશે એ તને કઈ ખબર છે બેટા? તું અત્યારે એ ક્યાં સારી સાહેબાઈ ભોગવે છે? મમ્મી એ દુઃખી જ છે. અરે આ દુખિયા સાથે દુખ્યો ભેગી થાય ને એટલે બને એક મહેલ. જુઓ મમ્મી હું શું કહું, હા મને મીરા પસંદ છે, એને બહુ પ્રેમ કરું છું અને એ પણ મને પસંદ કરે છે, એ પણ મને પ્રેમ કરે છે. એટલે હવે બાકીનું કામ તમારે કરવાનું છે. સારું, ખાલી તું મને એટલું કહે કે મીરા તને ગમે છે, તું મીરાને ગમે છે. તમે બંને જણાએ તમારા ભવિષ્ય માટે કઈ વાતો કરી છે કે હજી બંને પોતપોતાના મનમાં જ રમો છો? હા ના ના, ભવિષ્યની ઘણી બધી વાતો કરી. હા પહેલા તો મુલાકાતો થતી હતી, વાતો થતી હતી, એમાં બધું એકબીજાએ પૂછી લીધું છે અને શું કરવું શું નહીં એ બધી અમને ખ્યાલ છે. એના પછી હા ક્યારે પ્રેમ થઈ ગયો ને એ એકબીજાને ખબર જ ના રહી. બોલો. હિન્દી પિક્ચર જેવું મળતા રહે. પેલી શરૂઆત ચાથી થાય, પછી અવારનવાર મળતા રહે, ન મળે તો એકબીજા માટે તડપ્યા કરે અને એમ કરતાં કરતાં ધીમે ધીમે પ્રેમ થઈ જાય. અને એવો જ પ્રેમ તને ને મીરાને થયો છે. પણ વાંધો નહીં, બસ તમે બંને એકબીજાને પસંદ કરો છો ને. હવે રહી વાત વડીલોની. હા હવે એ જ વાત છે કે તમે એના હું જઈશ. મમ્મીને ત્યાં જાઓ અને વાત કરો. બેટા, તારી પસંદ એ મારી પસંદ, તારી ખુશી એ મારી ખુશી. બસ તને ગમે છે અને આપણા ઘરમાં એ સેટ થઈ જતી હોય તો મારે તો આમ પણ કોઈ પણ છોકરી લાવી છે તો તારી ગમતી વ્યક્તિને હું ઘરમાં લઈ આવું તો એના જેવું શું સોનામાં સુગંધ ભળે. તો હું એના મમ્મી પાસે જઈશ અને વાત કરીશ. એના મમ્મીની હા હશે તો પછી તું જેમ કહે છે એમ શરણાઈ તો વાગશે જ. હા પણ તમે હા પડાવીને જાઓ છો ને? હું આજે જ જઈશ. સારું, હા થેન્ક યુ. હવે કામ કરો તમારું કામ, કઈ કામ નથી વાતો સિવાય, નકરી વાતો કરો જ મારી સાથે, કઈ પણ કામ કરો. હવે જા ને મારા ઘેલા જા. આવો ગાંડો છે. હાલ આજે જ જઈ આવું ને એની મમ્મીને વાત કરી આવું. કદાચ ને એની મમ્મી હા પાડ દે તો મારો દીકરો ખુશ એટલે હુંય ખુશ. સારી છે પણ બેટા હજી શરીરમાં આસક્તિ લાગે છે તો એક કામ કરને, હવે દવા નથી પીવી. ક્યાં સુધી હું દવા પીશ? મમ્મી દવા નહીં પીવે તો ઠીક કેમ થઈશ? તને ખબર છે ને કે દવાઓ પીવી તારા માટે કેટલી જરૂરી છે, સમજતી કેમ નથી?
એ દવા પીઓ. આવો બેસો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેન. હા બેસો. બેન તમારી તબિયત કેમ છે હવે? બસ થોડી સારી છે. આ મારા દીકરીના પ્રતાપે બસ જીવી રહી છું દવાના સહારે. અરે આવું કેમ બોલો છો? એ તો હોય, હવે શરીર છે, ચાલ્યા કરે. તમને દવા તો સમયસર મળી જાય છે ને? હા પણ હવે ક્યાં સુધી મારા દીકરી ઉપર હું બોજ બનીને રહીશ? હવે તમે જ વિચારો. દીકરી જાત છે, ક્યાં સુધી આ ઘરમાં રાખીશ અને ક્યાં સુધી હું એને હેરાન કરતી રહીશ? બસ મમ્મી, અરે બેન, એમાં ઉપકારની કોઈ વાત નથી. હું જે કરી રહી છું એ મારી ફરજ છે. મારા મા બાપની સેવા હું ન કરું તો કોણ કરે? બેન કેમ આવું બોલો છો કે હું મારી દીકરી પર બોજ બની? માવતર કોઈ દિવસ સંતાનો પર બોજ બને છે? નહીં ને. પહેલાં તમારી ફરજ હતી, હવે તમારી તબિયત સારી નથી તો તમારા સંતાનોની ફરજ હોય, હા ને? હા પણ સંતાનમાં દીકરો પણ છે, પણ દીકરો કોઈ જવાબદારી નથી ઉઠાવતો. એટલા માટે અત્યારે દીકરી દીકરો બનીને ઊભી છે. એ જ મારા માટે ગર્વની વાત છે. બસ તો પછી શું કામ જીવ બાળો છો? હા બેટા, મહેમાન માટે ચા બનાવવાની છે. બનાવ્યો ને? હા મમ્મી. જાઉં છું મમ્મી, એક મિનિટ. આંટી, થેન્ક યુ સો મચ કે તમે અત્યાર સુધી આ દવાઓ પહોંચાડીને અમારી હેલ્પ કરીને તો આજે મારા મમ્મી થોડા સાજા થયા છે. થોડી આશા જાગી છે અમને કે આજ નહીં તો કાલ મમ્મીને સારું થઈ જશે. અને બેન, તમે તો અમારા માટે ભગવાન સ્વરૂપે આવ્યા છો. નહીંતર આ દુનિયામાં પારકા માણસ ક્યારેય બીજાની મદદ ન કરે. તમે તો પોતાના બનીને મદદ કરી છે, એટલે આ ઉપકાર તમારો ક્યારેય નહીં ભૂલીએ અમે. બેન હાથ નહીં જોડો, આભાર નહીં માનો. માણસ માણસની મદદ નહીં કરે તો કોની કરે? અને અમે પહોંચી વળીએ છીએ અને એમ કયો સારા નસીબ કે અમારે દવાની દુકાન છે એટલે મારો દીકરો તમને દવા પહોંચાડે છે. અને આટલા જણ પાસેથી અમે દવાના પૈસા લઈએ જ છીએ ને, તો કદાચ 5 જણના પૈસા ન લીધા તો અમે ક્યાં ગરીબ થઈ જવાના હતા? તમારી દુઆથી જ તો અમારે સારું છે. એટલે બીજી વાર આભાર નહીં માનતા. તમે લોકો બેસો, હું ચા બનાવું. સારું બેટા. બેન, મારી દીકરી મારી બહુ સેવા કરે છે. ભગવાનની દયાથી એને કંઈક સારું ઠેકાણું મળી જાય ને પછી ભલે આ દુનિયા બધી હું જતી રહું. બેન આપનું નામ જાણી શકું? મારું નામ હિરલબેન છે. હિરલબેન, મારે તમને એક વાત કહેવી છે. હા બોલો ને, શું વાત કહેવી છે? બેન, હું તમારી તબિયતની ખબર કાઢવા તો આવી, પણ સાથે સાથે એક મહત્વની વાત કરવા પણ આવી છું. મહત્વની વાત? હા. હા બોલો ને, શું મહત્વની વાત છે? મારા દીકરાને તમારી દીકરી પસંદ છે, તો મારા દીકરાની પસંદ એ મારી પસંદ. હું મારા દીકરાનું માગું લઈને આવી છું, જો તમારી મરજી હોય તો. અરે એમાં મરજી શું પૂછવાની હોય? આ તમારા જેવું નેક ઘર મળે, સંસ્કારી ઘર મળે, સંસ્કારી છોકરો મળે અને આટલું સારું મેડિકલનું કામ કરતો હોય એવો છોકરો મળે તો અમારું તો સૌભાગ્ય છે. સોનામાં સુગંધ પડી જાય ને એવી વાત છે આ તો. બેન, અમને કાંઈ વાંધો નથી. તમારો દીકરો અને મારી દીકરી એકબીજાને પસંદ કરતા હોય તો પછી હું કોણ ના પાડવા વાળી? સાચી વાત છે, પણ છતાંય તમારી મરજી પૂછવી એ મારી ફરજમાં આવે છે. મારો દીકરો જ્યારે પણ દુકાનેથી આવે ને તો સૌથી પહેલાં એ તમારા ઘરની વાત કરે, ખાસ કરીને તમારી દીકરીની વાત કરે. અને એટલે મારું મન પણ થોડું થોડું તો હતું જ કે ચાલ તમારી દીકરી મારા ઘરે જો વહુ બનીને આવી જાય ને તો મારું ઘર પણ પાવન થઈ જાય, એક મંદિર થઈ જાય. અને તમારો દીકરો અમારા ઘરનો જમાઈ બની જાય ને તો અમારું પણ નસીબ ખુલી જાય.
આ જેટલા સમયથી હું મારી દીકરીની ચિંતા કરતી હતી ને એ બધી દૂર થઈ ગઈ છે. અને તમારા જેવા વેવાઈ મળવા ને એ તો બહુ મુશ્કેલીની વાત છે. પણ હું ભગવાનનો પાર માનું છું કે તમારા જેવું ઘર અમને મળ્યું અને તમારા જેવા વેવાઈ. પણ એક વાતની માફી માગું છું. માફી? મારી દીકરીથી કઈ ભૂલ થઈ ગઈ? અમારી કઈ ભૂલ થઈ ગઈ? ના બેન ના, પણ એવું કહેવાય છે અને એવું સાંભળ્યું છે કે જોડી તો ઉપરથી બનીને આવે છે. મારો દીકરો અને તમારી દીકરીની જોડી તો ઉપરથી બનીને આવી, પણ એ બંનેને મેળવવા માટે તમારે માંદું પડવું પડ્યું. તો જ તો આપણે મળી શક્યા, હે ને? હા. એટલે હું માફી માગું છું. ચાલો તો હું આ નક્કી સમજું ને આ સંબંધને. હા, નક્કી સમજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું અને મારા દીકરાને આ સમાચાર સંભળાવું. અને પછી આપણે લગ્નની તારીખ નક્કી કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.